પ્રવચન 53 વિષય કવિ અને કલાકાર વક્તા સ્વામી સચ્ચિદાનંદ। જીવનના બે રૂપ છે, એક પ્રત્યક્ષ અને બીજું અપ્રત્યક્ષ। પ્રત્યક્ષ એટલે જેના કાર્યકારણ જાણી શકાય એ એનો પ્રત્યક્ષ ભાગ છે। અપ્રત્યક્ષ એટલે કે રહસ્ય, જેના કાર્યને જાણી શકાય પણ જેના કારણને ન જાણી શકાય, એ અપ્રત્યક્ષ અથવા રહસ્ય ભાગ છે। આ કરવાથી આ થાય, આ કર્યું માટે આ થયું, એવું સીધે સીધું કાર્યકારણનું ગણિત જ્યાં હોય એ પ્રત્યક્ષ જીવન છે, 2 ને 2 4 જેવું। પણ કેટલીક વાર કેટલીક ઘટનાઓ, કેટલાક જીવનના ભાગો એવા હોય છે જેના કાર્યને આપણે જોઈ શકીએ પણ એના કારણનો નિશ્ચિત ઉત્તર ના આપી શકીએ। નરસિંહ મહેતા કેમ થયા, કયા ફોર્મ્યુલાથી થયા? એક છોકરાને સ્કૂલમાં મૂકો, એ ભણે, કદાચ નોકરી કરે। એક છોકરાને ઘડિયાળીની દુકાને મૂકો, ઘડિયાળ રિપેર કરતા એને આવડે, આ કાર્યકારણ ભાવ થયો। એક છોકરાને ખેડૂતના ત્યાં મૂકો, એ ખેતી કરતા શીખી જાય અને ખેડૂત બને, એ કાર્યકારણ થયો। પણ એવી કોઈ વસ્તુ ખરી કે એક છોકરાને અમુક જગ્યાએ મૂકીએ તો એ નરસિંહ મહેતા થઈ જાય? એક છોકરાને અમુક જગ્યાએ મૂકીએ તો એ આઈન્સ્ટાઈન થઈ જાય, રવિન્દ્ર થઈ જાય, કાલિદાસ થઈ જાય, શેક્સપિયર થઈ જાય, શંકરાચાર્ય થઈ જાય? એવી કોઈ જગ્યા ખરી? આપણે કાર્યને જોઈ શકીએ છીએ પણ નિશ્ચિત રીતે કારણો નથી બતાવી શકતા, એટલે એ અંશમાં જીવન રહસ્યમય છે। મેં એવા ઘણા માણસો જોયા છે, એક જ ગામમાં ઉછર્યા હોય, એક જ મહોલ્લામાં ઉછર્યા હોય, એક જ કુટુંબમાં ઉછર્યા હોય, એક જ શાળામાં સાથે ભણ્યા હોય, એક છોકરો છે 1000 રૂપિયાનો પગારદાર રહી જાય, બીજો છોકરો છે કરોડાધિપતિ બની જાય, લક્ષાધિપતિ નહીં, કરોડાધિપતિ થઈ જાય। આટલું મોટું અંતર કેમ આવ્યું? તમે એક ખેડૂતના ત્યાં જઈને જુઓ, ખેતરમાં આખા ખેતરમાં ઘઉં આવ્યા છે। એવું તો બને કે કોઈ જગ્યાએ ખાતર વધારે પડ્યું હોય, પાણી વધારે માપનું પડ્યું હોય, એટલે એક છોડ ઊંચો થઈ જાય, બીજો છોડ થોડો નીચો રહી જાય। પણ આ ઊંચા નીચા રહેવાનું જે પ્રમાણ છે ને, એ વેચનું હોય, 6 ઇંચ 8 ઇંચ 12 ઇંચનું હોય। પણ એવું તો કદી ના બને કે એક ખેતરનો એક છોડ છે, એક હાથનો થયો ને બીજો તાડ જેટલો ઊંચો થયો। તમે ગમે એટલું ખાતર આપો, ગમે એટલું પાણી આપો, પણ ખેતરનો કોઈ છોડ તાડ જેટલો ઊંચો થઈ જાય અને બાકીના છોડ છે એ વેચ જેટલા નીચા રહી જાય, એવું ના બને। માણસમાં એવું બને છે, માણસોમાં એવું બને છે। એક જ બાપના ઘેર જન્મેલા છોકરાઓ એક હાથનો રહે ને બીજો તાડ જેટલો ઊંચો થઈ જાય, અને જયારે બીજો તાડ જેટલો ઊંચો થઈ જાય છે, તમે એના શું કારણો આપશો? માતાના સંસ્કાર, પિતાના સંસ્કાર, સ્કૂલના સંસ્કાર, પરિસ્થિતિના કારણો, આ બધા લૂલા કારણો છે, આ બધા સચોટ કારણો નથી। એટલે હું તમને એક ખાસ વાત કહું, જીવન જેમ વસ્ત્રમાં તાણા અને વાણા હોય છે, એમ જીવનના પણ કેટલાય તાણા વાણા આપણે જાણતા નથી, આપણે સમજતા નથી, અને એટલે જીવન શોધવાની વસ્તુ છે। જો 2 ને 2 4 એવું સીધું ગણિત હોત તો જીવનમાં કઈ શોધવા જેવું કઈ રસ હોત જ, પણ જીવન એક શોધવાની વસ્તુ છે કે આ કેમ થાય છે, એનું કારણ શું? બીજાની વાત જવા દો, તમારી વાત હું તમને પૂછું, તમને તમારા પ્લાન પ્રમાણેનું જીવન આગળ ચાલતું દેખાયું છે? તમે 15 વર્ષના હતા, 17 વર્ષના હતા, 14 વર્ષના હતા, 20 વર્ષના હતા, અને તમે જે જીવનનો પ્લાન બનાવેલો એ પ્લાન પ્રમાણે આજે 75 વર્ષે બરાબર જીવન ચાલ્યું છે? તમારે વિચાર કરવાનો।
પણ મને કોઈ પૂછે તો હું તમને કહું કે મારો તો આખો પ્લાન જ ઊંધો થઈ ગયો. હું જયારે નાનો હતો, ઘરમાં હતો, ત્યારે ગામમાં જે બાવાઓ આવે ને લોકોને હેરાન કરે તો એ લોકો મારા પાસે લઈ આવતા અથવા મને બોલાવી લઈ જતા કે આ સીધો કરશે બધાને. એટલે મારો દુશ્મન પણ એવી કલ્પના ના કરે કે આ છોકરો કોઈ દિવસ સાધુ થઈ જશે. દુશ્મન એ કલ્પના ના. કેટલીક વાર હાથે ઉપાડેલા છે અને મને સ્વપ્નમાં એ કલ્પના નહીં કે હું કોઈ વાર આ રસ્તે નીકળી જઈશ. અને નીકળ્યા પછી એક ધૂનમાં ને ધૂનમાં જેમ એક ગંગામાં પડેલો પથ્થર છે, રડતો એના ખૂણા તૂટતા ગોળ મટોળ થતો હરદ્વાર સુધી પહોંચી જાય. હવે એ પથ્થર એમ કે મેં પુરુષાર્થ કર્યો છે ગોળ થવાનો, તો કદાચ એ જીવનને સમજી નથી શકતું. આસ્તિકતાનો બીજો કોઈ આધાર નથી. જો મારું મગજ એક વાતનો નિવેડો લાવી શકતું હોત તો મારે ઈશ્વરને માનવાની કોઈ જરૂર નથી. જો મારા બવડાથી હું મારી એક ઈચ્છા પૂરી કરી શકતો હોત તો મારે કોઈ ગેબી શક્તિ માનવાની કોઈ જરૂર નથી. પણ આપણે જાણીએ છીએ આપણા પ્લાન ક્યાંય રહી જાય છે અને આપણે ક્યાંય જઈને ઉભા રહીએ છીએ. અને ઉભા રહ્યા પછી જોઈએ છીએ કે ના ઠીક જગ્યાએ આવ્યા છે, ખોટી જગ્યાએ નથી આવ્યા, સારી જગ્યાએ આવ્યા છે. નરસિંહ મહેતા કેમ થયા? કોઈએ બનાવ્યા? એમના માતા પિતાએ બનાવ્યા? એમના સમાજે એમને બનાવ્યા? બધા વિરોધી હતા. નરસિંહ મહેતા થાય એ પક્ષમાં હતું કોણ? મીરાબાઈ થાય એ પક્ષમાં કોણ હતું? જ્યારે દુનિયા તમારી વિરુદ્ધમાં હોય અને છતાં તમારો એક નિશ્ચિત આકાર થયા કરતો હોય, તમે પોતે પણ એમ સ્વીકાર કરતા હો કે હું મારા વશમાં નથી. મીરાબાઈએ કહ્યું, રાણા હું મારા વશમાં નથી. હું જાણું છું તારી આબરૂ જાય છે. હું સાધુ વચ્ચે બેસું છું, નાચું છું, કૂદું છું, ગાઉં છું, લોકો ટીકા કરે છે, હું જાણું, પણ હું મારા વશમાં નથી. હું મારે આધીન નથી. કોઈએ મને એવી પકડી છે ને, એ જેમ ખેંચે એમ એક આવે છે ને એવું ભજન, જેમ ખેંચે એમની રે મને લાગી કટારી. મારી આપને એક ખાસ ભલામણ છે, જીવનનો આ જે રહસ્ય ભાગ છે ને એની ઉપેક્ષા ન કરશો, એના ઉડાણમાં ઉતરજો. આપણે કોઈને ગાંધીજી બનાવવા છે, બનાવી શકશું. તમારા ઘરના દીકરાને બનાવવા છે, બનાવી શકશું. બીજાની વાત જવા દો, ગાંધીજીના પોતાના દીકરા ગાંધીજી થઈ શક્યા? સરદારના દીકરા સરદાર થઈ શક્યા? રાણા પ્રતાપનો દીકરો રાણા પ્રતાપ થઈ શક્યો? ઉછેરમાં કઈ કમી હશે? સંસ્કાર આપવામાં કઈ કમી હશે? ના. આપણી એક સીમા છે, આપણા બવડાની એક મર્યાદા છે. અને આટલું જો સ્વીકાર કરવામાં આવે તો કબીર છે ને, કબીરને કોણે ઉછેર્યો ને કબીરને કોણે સંસ્કાર આપ્યા, અને છતાં આ કબીર ક્યાંથી ક્યાં તળ જેટલો વિશાળ મહાન, એની મહત્તા આપનાર કોણ છે? નજીકમાં તો કસાઈના ઘર છે, રોજ બકરા કપાય છે, એ જુએ છે, મુસ્લિમ ઘરમાં ઉછેર છે, અને છતાં એ કહે છે કબીરા તેરી ઝોપડી ગલકટ્ટો કે પાસ કરેગા તો પાએગા તું ક્યું ફિરે ઉદાસ. વ્યક્તિનું જે વ્યક્તિત્વ, એ વ્યક્તિત્વ એટલે જે જીવનની જે કરોડરજ્જુ, એ કરોડરજ્જુને ઘડવા માટેના મુખ્ય 4 પ્રેરક બળો છે. આ 4 પ્રેરક બળો જો આપણી સમજમાં આવે તો હું સમજુ શકું છું કે તમે મને ઓળખી શકશો, તમને ઓળખી શકશો, તમારા દુશ્મનોને ઓળખી શકશો, તમારા મિત્રોને ઓળખી શકશો. 4 પ્રેરક બળ છે. પહેલું જે સ્થૂળ પ્રેરક બળ છે એ મોહનું છે. પરમેશ્વરે મોહ મૂક્યો છે, સ્વજનો પ્રત્યેનો મોહ, પોતાની જાત પ્રત્યે નહીં, સ્વજનો પ્રત્યેનો મોહ. એક વ્યક્તિત્વ તમે જોજો, એના માણસો માટે જ જીવે છે, બસ પોતાના જ માણસો માટે, પત્ની માટે, બાળકો માટે, ફલાણા માટે, ફલાણા માટે, ફલાણા માટે. આ જીવે કઈ ખોટું નથી, પણ એમાં વિડંબના ક્યારે થતી હોય છે કે આ એક પક્ષી હોય ત્યારે. મારા એક ઓળખીતા સજ્જન છે, મેં એમને પૂછ્યું મહિનાની તમારી આવક કેટલી? મને કે 5000. તમારો ખર્ચો કેટલો? કે 5000. કઈ બચાવતા નથી કે બચતું જ નથી. કેમ એમ?
એ મોંઘવારી ને ખર્ચો બહુ થઈ જાય છે. તમારો વ્યક્તિગત ખર્ચો કેટલો? મને કે બાપજી મારો વ્યક્તિગત ખર્ચો કશો, 4 લેંઘા અને 4 જબ્બા, 12 મહિના પૂરા. મને કદી કપડાનો શોખ નથી, ખાવાનો શોખ નથી, કઈ શોખ નથી. મારા ખર્ચો બસ 4 લેંઘા અને 4 જબ્બા. તો 5000 નાખો છો શામાં? મને કે એમાં 2-2.5 હજારના તો ઘરવાળીના કપડા જ થાય છે. તમે 4 લેંઘા ને 4 જબ્બા અને ઘરવાળીને મહિનાના 2-2.5 હજાર? હા. મને તો શું કામ આપો છો? તમારી માફક એમને 4 ખાદીની સાડીઓ લાવી આપો ને. મને કે ના, અમારે આપવામાં મજા આવે છે. તો ભેગા તમે પહેરો ને કઈ? કે ના, મને પહેરવાનો શોખ જ નથી. આ એક વ્યક્તિત્વ છે. અને વ્યક્તિત્વ છે કે પોતાના સ્વજનો માટે કમાઈને ઢગલો કરે. પણ વિડંબના ક્યાં છે કે જેના માટે તમે ઢગલો કરતા હો ને એને તમારી કોડીની કિંમત ના હોય, એને તમારી કોડીની કિંમત ના હોય કે આ માણસ મારા માટે કેટલું લાવે છે ને કેટલું કરે છે. એ તો વેદિયામાં ગણતી હોય, હસતી હોય કે હસતા હોય, અને ત્યારે જિંદગીની છેલ્લી ઘડીએ એને પૂછવામાં આવે શું કમાયા, શું પ્રાપ્ત કર્યું? દિક્તામ ચ તમ ચ મદનં ચ ઈમાન ચ માન ભર્તુહરી. આ એક વ્યક્તિત્વ છે. અને આ વ્યક્તિત્વમાંથી તમામ પ્રવૃત્તિ નીકળશે. બસ આ એક જ પ્રવૃત્તિ છે, મારા માણસોને હું સુખી કરું, મારા માણસો માટે હું જીવું છું. એક બીજું વ્યક્તિત્વ છે, એ પેટલક્ષી છે. એનું જીવનનું પ્રેરક બળ પેટ છે. એને પત્નીની પડી નથી, દીકરીની પડી નથી, દીકરાની પડી નથી, ભાઈની પડી નથી, કુટુંબની કોઈની પડી નથી. માત્ર એને પેટ એટલે ઉપલક્ષણ, પોતાના સુખ. પેટ એટલે પોતાના સુખ. એને માત્ર એના સુખની પડી છે. હું કેમ સુખી થઉં, બાકી બધાનું જે થવું હોય એ થાય. કોઈ જીવે કે મરે. મેં એક એવા માણસને જોયો છે જે એના ઘરમાં રોજ શાક બનાવે, ભાત બાસમતીના બનાવડાવે, પણ એ શાકની કઢાઈ છે ને એ સીધી એની થાળી આગળ મૂકી દેવાની. એટલે એનો બાકીનો વઘાર પણ કોઈના મોઢામાં ના જવો જોઈએ. આખું શાક એને જ ખાઈ જવાનું. એ ભાત છે એ ભાત એને જ ખાઈ જવાના, બાકીના ઘરનાને જે ખાતા હોય ખાઓ. એમાંનું એક આટલું ઝીણવું કોઈને ના મળે. અને ઘરવાળાને ટેવાઈ ગયા છે ભાઈ એમના માટે જ કરવાનું. આ માણસને કદી એમ નથી થતું કે આમાંથી થોડુંક પત્નીને ખવડાવું, થોડા બીજા કોઈને ખવડાવું. કદી નથી થતું. એમ જ સમજે છે કે હું કમાઉં છું અને મારે જ ખાવાનું હોય. આમને થોડી ખાવાનું હોતું હશે, આવા કઈ નહીં રહી શકે, તો ના ખાય તોય ચાલે. આ એક બીજું વ્યક્તિત્વ છે. અને આ બીજા વ્યક્તિત્વનું કેન્દ્ર છે સ્વાર્થ, સ્વાર્થ અને સ્વાર્થ. એટલું યાદ રાખજો કે મોહ છે ને જયારે સ્વજનલક્ષી હોય છે ત્યારે તમે પરમાર્થી બનો છો, પણ સ્વાર્થનો મોહ જયારે સ્વલક્ષી હોય છે ને ત્યારે તમે એકદમ માત્ર સ્વાર્થી બનો છો. અને જે માત્ર ઉદરલક્ષી જીવન જીવતા હોય છે ને એને દુનિયામાં કોઈ મિત્ર નથી હોતો, એને કોઈ સ્વજન નથી હોતો. એને સગા હોય છે, એના સંબંધો હોય છે, પણ એને કોઈ સ્વજન નથી હોતો, એને કોઈ મિત્ર નથી હોતો. કારણ કે મિત્ર છે, સ્વજન છે, એ તો ત્યાગથી મળતો હોય છે, ઉદારતાથી મળતો હોય છે. મારા ઓળખીતા એક બેન છે, ડોક્ટર છે. એમના પતિ એ ડોક્ટર છે. એમના ત્યાં જવાનું થયું. મેં કહ્યું કેમ સુખી છો ને, સારા છો ને? મને કે બેડો પાર થઈ ગયો મારો, હું તો બહુ સુખી છું. પછી એમણે વાત કરી, બાપજી હું જે દિવસે પરણી તે દિવસે હું રવિશંકર દાદાને પગે લાગવા ગઈ. અને રવિશંકર દાદા છે ને અમારા કુટુંબ સાથે સંબંધ રાખે. મેં નમસ્કાર કર્યા. એમણે મને કહ્યું જો હું બ્રાહ્મણ છું, એક પૈસો આપીશ નહીં, તારી પાસેથી માગીશ, બોલ આપવું છે? હું વિચારમાં પડી ગઈ કે આ ડોસો શું માગશે. મેં કહ્યું માગો, આપીશ. અને એમણે મને એક વાક્ય માગ્યું મારી પાસેથી, તું પરણી છે, લગ્ન કર્યા છે, સુખી થવા નહીં સુખી કરવા લગ્ન કર્યા છે. બસ આટલું આપ, મારે બીજું કઈ નથી. સુખી થવા નહીં સુખી કરવા લગ્ન કર્યા છે. મારા મગજમાં આ વાત ઉતરી ગઈ. કેટલીક વાર હજાર મણ પ્રવચનો આપણને અસર નથી કરતા, પણ એક વાત કે જિંદગીની ઉડાણમાં આવીને બેસી જતું હોય છે.
અને એને પછી 1000 માણસો ત્રિકમ લઈને ખોદવા આવે તો એ ઉખડી ન શકે. એક વાત મોકા ઉપરનું વ્યક્તિત્વ વાળા વ્યક્તિનું અને સામે ઝીલનાર વ્યક્તિ આ યોગ થાય. એક બિંદુમાંથી મોતી થતું હોય છે. વરસાદમાંથી અનાજ થાય, મોતી ના થાય. ઢગલાબંધ અનાજ થાય, પણ મોતી તો એક બિંદુ, નક્ષત્રનું જે બિંદુ છે ને એમાંથી એક મોતી થતું હોય. બસ હું ઘેર આવીને મારા મગજમાં એક જ વાત સુખી કરવા પરણી છે, સુખી થવા નથી પરણી. આખું જીવન બદલાઈ ગયું. પછી મેં મારા ખાવાની પરવા નહીં, કપડાની પરવા નહીં, સુખની પરવા નહીં. બધા ડોક્ટરને કેવી રોટલી ગમે છે, એને કયું શાક ગમે છે, કેવી દાળ ગમે છે, એની જ ચિંતા. મારી સાસુની ચિંતા, ફલાણાની ચિંતા, બેની જ ચિંતા. એનું પરિણામ એ આવ્યું, 6 મહિના થતા થતા ડોક્ટરે તિજોરીની ચાવી સોંપી દીધી. લે હવે સંભાળ બધું. આખું ઘર મારી મુઠ્ઠી, આખું ઘર. 5 રૂપિયા જોતા હોય તો ડોક્ટર માગે 5 રૂપિયા આપજો જરા. આનું અદ્વૈત થયું. સમર્પણમાંથી પ્રત્યાર્પણ, આ અદ્વૈત થયું. હવે બે પતિ પત્નીમાં કોઈ દિવાલ નથી, કોઈ ભેદ નથી, કોઈ શંકા નથી, કોઈ વેમ નથી, બે વ્યક્તિત્વ નથી. એટલે હવે આખું ઘર મારી ચિંતા કરે છે. બેન જમ્યા કે નહીં, બેને આઈસ્ક્રીમ ખાધો કે નહીં, બેનને પિક્ચર જોવા લઈ જાઓ. આખું ઘર બેન 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 થઈ રહ્યું. ભલું થજો રવિશંકર દાદાનું. એમને મને એક જીવનનું સૂત્ર આપ્યું, સુખી થવા નહીં, સુખી કરવા પરણી. બધા જ માણસોને રવિશંકર દાદા નથી મળતા, અને બધી જ બહેનોને રવિશંકર દાદાના વાક્યો ગમતા નથી. ઘણી બહેનો તો એવી હોય, માફ કરજો, કે બહેનોની જ વાત નથી, પુરુષોની પણ ભેગી જ છે. એની માએ એને વિદાય કરતા 6 મહિના પહેલેથી શીખવાડી રાખ્યું હોય કે જતા જ તિજોરીની ચાવી કેવી રીતે ખેંચી લેવી, પહેલેથી જ શીખવાડ્યું હોય. અને પછી છેવટની ઘડી સુધી એના હાથમાં તિજોરીની ચાવી ના આવે, કારણ કે સમર્પણ નથી. મારા ઓળખીતા એક શેઠ હતા, 1.5 કરોડ રૂપિયાનું દાન કરેલું એને. 1.5 કરોડ, બહુ મોટો દાનેશ્વરી હતો. જિંદગીની છેલ્લી ક્ષણોમાં એને લખવા લાગેલો. 2-2.5 વર્ષ સુધી લખવામાં પથારીમાં રહે. હું પ્રવચનો કરું તો આવે, ખુરશીમાં બેસે, બહુ રડે. એ માણસ છે, એની પત્નીને જીવનની છેલ્લી ઘડી સુધી ચાવી ના આપે. મોટી શેઠાણી, કરોડાધિપતિની શેઠાણી, ચાવી ના આપે. ચાવી કોને આપે? 400 રૂપિયાના પગારદાર ડ્રાઈવરને આપે. એના રૂમમાં સુવે ને ડ્રાઈવરને ચાવી આપે, પેલી તિજોરીઓ ખોલ, એમાંથી ફલાણું કાઢ, આ કાઢ, તે કાઢ. ડ્રાઈવર પણ એવો એ બધી વસ્તુ કાઢી આપે, એક પૈસો આગો પાછો નાખો. ખાનદાનીનું માપ પૈસેથી ના કાઢશો. કેટલીક વાર કુબેર ભંડારીના ની ગાદી ઉપર દુનિયાનો મોટામાં મોટો લુચ્ચો માણસ બેઠો હોય છે, અને કેટલીક વાર ભિખારીના કોથળા ઉપર દુનિયાના મોટામાં મોટો ખાનદાન માણસ બેઠો હોય છે. કદી પૈસાના કારણે કોઈની ખાનદાનીનું માપ ના કાઢશો, નહીં તો તમે નરસિંહ મહેતાને નહીં ઓળખી શકો, તુકારામને નહીં ઓળખી શકો, તમારા સુદામાને નહીં ઓળખી શકો. એ ડ્રાઈવરે આખી જિંદગી શેઠની ચાવીઓ સંભાળી, શેઠાણીને ના આપી. મેં એમને પૂછ્યું, મેં કહ્યું, તમે તમારી ધર્મપત્નીને ચાવી નથી આપતા અને ડ્રાઈવરને આપો છો, એનું કઈ કારણ ખરું? મને કે બાપજી, હું 20 વર્ષનો હતો ને પરણીને આવ્યો ને તે દિવસથી જ તેલ ચોખા બધું એના પિયર ભેગું જ કરવા માંડી છે. એટલે તે દિવસથી મારો વિશ્વાસ ઉઠી ગયો છે, હજુ સુધી જાણતો જ નથી. મોટામાં મોટા ઘરમાં જઈને પણ જીવન નિષ્ફળ ગયું. આટલા મોટા ઘરમાં પત્ની થવાનું મળ્યું, પણ એ પત્ની તરીકે સફળ ના રહી શકી. કેમ? સુખી થવા આવી છે, સુખી કરવા નથી આવી. બધું લઈ લેવા આવી છે, કઈ આપી દેવા નથી આવી. કેમ કબજો કરવો? એ કબજો કરવા આવી. આ બીજું વ્યક્તિત્વ છે. એક ત્રીજું વ્યક્તિત્વ છે, એનું પ્રેરક બળ હૃદય છે. બસ હૃદય બહુ જોરદાર છે, અને હૃદયની લાગણીઓ એને પ્રેરણા આપે છે. હૃદયની લાગણીઓની પ્રેરણાના કારણે એ જીવન જીવે છે. આવા માણસો છે ને એ ઇતિહાસ સર્જતા હોય છે, અર્થનો અને અનર્થનો બંને. જો હૃદય છે ને એમાં જો બુદ્ધિ સમર્પિત ના થઈ હોય અને માત્ર એટલું હૃદય જોર કરતું હોય
તો એમાંથી એક આંધળી લાગણીઓ ઊભી થશે, અને આંધળી લાગણીઓ છે એ કોઈ વાર અનર્થનો ઇતિહાસ ઉભો કરી દેશે. અનર્થનો ઇતિહાસ જેને જોઈને આપણે રડ્યા કરીએ. મારે આશ્રમમાં 4-5 વર્ષ પહેલા એક બેન આવી. શું વાત કરું તમને, નાગર બ્રાહ્મણ, ગૌર વર્ણ, પર્સનાલિટી. મને કે તમારા આશ્રમમાં મને રાખશો? સીધો જ. મેં કહ્યું કેમ બેન, આવી 25-27 વર્ષની ઉંમરે? બસ કે મારે આટલું જ પૂછવું છે, તમે મને તમારા આશ્રમમાં આશ્રય આપશો? મેં તું કહેતો ખરી તારે રહેવું છે કેમ? પછી એને ઇતિહાસ કહ્યો, અને ઇતિહાસનો સાર આટલો. એનો બાપ છે ને ફર્સ્ટ ક્લાસ ઓફિસર, ઘરમાં ગાડી, બધું જ, સુખી માણસ, આબરૂદાર માણસ, પ્રભાવશાળી માણસ. અને આ છોકરી છે એના ઉપર કોઈ ધ્યાન ના આપ્યું. હું તમને એક બીજી વાત કહું છું, તમે નોટો ગણવામાં જેટલું ધ્યાન આપો ને એથી વધારે છોકરા સાચવવાનું ધ્યાન આપો. જો નોટો લૂંટાઈ ગઈ ને તો ફરી મેળવતા વાર નહીં લાગે, પણ જો છોકરા લૂંટાઈ ગયા ને તો પોકે ને પોકે રડશો, કોઈ છાનુંય રાખવા નહીં. ઘણી વાર એવું બનતું હોય છે, ઘણા ઊંચા ઘરોમાં છોકરાઓ સાથે એટેચમેન્ટ નથી હોતું, ફરતા જ હોય, સ્કૂલમાં, હાઈસ્કૂલમાં, કોલેજમાં, ગમે ત્યાં, ગમે તે કરતા કઈ. એનું પરિણામ એ આવ્યું કે યુવાવસ્થાની ઉંમરે પહોંચેલી આ બાઈ છોકરી એના પોતાના ડ્રાઈવરના સંગમાં ચાલી, વિધર્મી ડ્રાઈવર, પરણેલો પાછો, 2 છોકરાનો બાપ, ચાલી આંધળી થઈ. જુઓ, આનું નામ હૃદય છે. તમે એને સમજાવવા જાઓ નહીં સમજે, તમે એને મારઝૂડ કરો નહીં માને. હવે ચાલી તો ગઈ, પણ ગયા પછી 1-2 વર્ષમાં જ એને ભાન થયું કે ઓહો મેં જિંદગી બરબાદ કરી નાખી. એને બાળક થયું, મારઝૂડ થઈ, ખૂબ ત્રાસ થયો, અંતે એને ઘર છોડી દેવું પડ્યું. હવે જવું ક્યાં? ભારત એ ભારત છે, યુરોપ નથી. ભારત એ અમેરિકા નથી. અહીંયા સ્ત્રીનું સ્વતંત્ર વ્યક્તિત્વ નથી. એની ભૂલો છે એના જીવનને બરબાદ કરી શકે છે. પુરુષની ભૂલો એટલી બરબાદી નથી લાવતી જેટલી સ્ત્રીની ભૂલો લાવે છે. ક્યાં જવું? અંતે એને હિંમત કરી અને ફરી પાછી પોતાના બાપના ત્યાં ગઈ, અને આ દુર્વાસાનો અવતાર ધુઆ ભુઆ, નીકળ નીકળ, ઉતર, ઓટલા નીચે ઉતર, મરી જા કુવામાં પડીને, ખબરદાર જો મોઢું બતાવ્યું. ગાડી, તારી નાની બહેનની જિંદગીનો વિચાર કર્યો? મારી વૃદ્ધાવસ્થાનો વિચાર કર્યો? તારા ભાઈઓને પરણાવવાના છે એનો વિચાર તે કર્યો? ભારતની સમાજ વ્યવસ્થા એ વ્યક્તિના સંબંધ સુધી અટકતી નથી. અહીંયા તો કુટુંબો પરણે છે. એક વ્યક્તિના છાંટા આખા કુટુંબને ઉડે છે. નીકળી, હવે ક્યાં જવું? ઉપર આકાશ ને નીચે ધરતી, ક્યાં જવું? મારા આશ્રમમાં આ હૃદય છે. અત્યારે હવે ડાપણ આવ્યું છે, પણ આ વિધવા થયા પછીનું ડાપણ છે. એટલે હૃદય છે ને. એક બીજી વાત યાદ રાખજો, ચાણક્યનો એક બહુ સુંદર શ્લોક છે. કષ્ટશ્ચ ખલુ મૂર્ખત્વમ, કષ્ટશ્ચ ખલુ યૌવનમ, કષ્ટાત કષ્ટતરં ચૈવ પરગેહ નિવાસ. વ્યાખ્યા નહીં કરું, પણ એમાં લખ્યું છે કષ્ટશ્ચ ખલુ યૌવન. હું ભલામણ કરું લોકોને કે યુવાવસ્થાના દિવસો હોય ત્યારે પોતાના સારા મા બાપ હોય એમના નિયંત્રણમાં રહેવું, એમની પ્રેરણામાં રહેવું. આ એક લૂંટાઈ જવાનો સમય છે, આ બરબાદ થઈ જવાનો સમય છે, એક ઢાળ ઉપર દોડવાનો સમય છે. પોતાના વડીલ હોય અથવા કોઈ ગુરુજન હોય એમના કોઈને કોઈ પ્રકારની છાયામાં રહેવું. એક 5 વર્ષ, એક 7 વર્ષ, એક 10 વર્ષ જો આ છાયામાં તમે પાર કરો, બસ આખી જિંદગી લીલા લહેર કરો. આ 10 વર્ષ જો તમે માત્ર હૃદયના જોડે જીવવા નીકળી પડો, ખબર નહીં તમે કેટલા કુવા પૂરી નાખો, કેટલા ખાડા પૂરી નાખો, કઈ કહી ન શકે. એટલે હૃદય છે એક પુશિંગ, એના આધારે માણસ જીવન જીવતો હોય છે. પેટ ગૌણ છે. હું તમને શું દાખલાઓ આપું તો પાર નહીં. અમદાવાદની એક મિલ માલિકની પત્ની છે ને, મિલ માલિકની, જેનો આખો બંગલો આરસપણ, યુપીના એક બીજા વિધર્મી ડ્રાઈવર સાથે ચાલી ગયેલી, અને એના ઝોપડામાં રહે, બધો પેલો રંગ ચોપડે નહીં, પેલા વાળમાં
એનો છોકરાને જયારે ખબર પડી તો છોકરો એને લેવા ગયો, તમે ચાલો આપણા બંગલામાં ચાલો, તો કે ના, હું આ ઝૂંપડામાં જ રહીશ. એને પેટની પડી નથી, હૃદય બળવાન છે, પણ એ બળવાન હૃદય આંધળું થયું. એટલે આપણા ત્યાં શું છે, આ ત્રણનું મિશ્રણ છે. હૃદયમાં બુદ્ધિ સમર્પિત થયું હોય તો હૃદયના અંધાપાને દૂર કરે, પણ હૃદય અને બુદ્ધિ આ બંને પેટમાં સમર્પિત થયા હોય, વસ્તુને સમજજો, તમારું હૃદય છે ને એ પેટમાં સમર્પિત થઈ ગયું છે અને બુદ્ધિ પણ પેટને સમર્પિત થઈ ગઈ છે. એમાંથી એક વ્યક્તિત્વ ઊભું થાય છે, દુનિયાનું 1 નંબરનો કોમર્શિયલ માણસ, 1 નંબરનો કોમર્શિયલ માણસ. એ દરેક જગ્યાએ જશે ને એટલે એના હિતનો જ વિચાર કરશે. કોઈ દિવસ પેટથી હૃદય જુદું નથી, પેટના અંદર સમર્પિત થયું, બુદ્ધિ પણ અંદર સમર્પિત થઈ છે. અમે જાત્રાએ ગયેલા, ત્રિવેન્દ્રમ પહોંચ્યા કેરાલામાં, બધા ઘણા માણસો સાથે હતા. 2 ભાઈઓ મોડે સુધી ના આવ્યા. પછી મેં વિચાર કર્યો કંઈ પિક્ચર જોવા ગયા હશે, મોડે આવ્યા. મેં કહ્યું કેમ મોડું કર્યું? મને કે ઠીક, હવે આ તો અહીં યાત્રાએ આવ્યા છીએ તો ભેગા ભેગો ટિકિટનો ખર્ચો કાઢી નાખ્યો, એમ કે યાત્રાનો ખર્ચો કાઢી નાખ્યો. મેં કહ્યું કઈ લોટરી બોટરી લગાડીશું? ના ના, ફરતા ફરતા જોયું અહીં કાથી બહુ સસ્તી મળે છે, એટલે નારિયેળમાંથી કાથી બને ને, કાથીના દોરડા બહુ સસ્તા મળે છે. 2 જણાએ 2 વેગન ચડાવી દીધા, 2 વેગનનો સોદો કર્યો. આપણે યાત્રા કરીને પહોંચશું એટલે વેગન પહોંચી જવાના અમદાવાદ ને ખર્ચો નીકળી જવાનો. હવે આપણને હવે આવડે આવું, કારણ કે એનું હૃદય, એની બુદ્ધિ પેટને સમર્પિત છે. અને આ પેટને સમર્પિત થયેલો માણસ કોમર્શિયલ, મંદિરમાં બેઠો હોય, આશ્રમમાં બેઠો હોય, દુકાને બેઠો હોય, ગમે ત્યાં બેઠો હોય, એવું નહીં સમજવાનું કે ખાલી દુકાને જ બેઠો હોય. એને જ્યાં બેસાડશો ત્યાં એક કોમર્શિયલ જ. મુઝફ્ફરપુર છે બિહારમાં, એકવાર 108 રામાયણની સપ્તાહો થઈ, મને અધ્યક્ષ બનાવેલો. 5-1 દિવસ સુધી તો ખૂબ ચિક્કાર મારવાડી શેઠો શેઠાણીઓ બધા આવે, 100-150 સાધુ આવેલા, બધા બેસે ને ખૂબ મજા આવે. એક સાધુ મારી પાસે આયા, મને કે સ્વામીજી ઇતના મજમા જમતા હૈ, આટલી બધી પબ્લિક ભેગી થાય છે, કુછ લાભ ઉઠાઈએ, કુછ લાભ ઉઠાઈએ. લાભ તો આ સત્સંગનો થાય છે. નહીં નહીં, મને કે એ તો હોતા રહેગા, ફિર કબ મોકા મિલેગા. મેં કહું હું સમજ નહીં, કે મને સોંપી દો, હું એનો બધો રસ્તો કાઢું. મેં પેલા ટ્રસ્ટીઓને બોલાયા, મારવાડી શેઠિયાઓને, આયા બધા. મેં કહું આ કે સાંભળો, એમને ગમી એમની વાત, એમને કઈ બરાબર છે, કારણ કે એ કોમર્શિયલ, આ એ કોમર્શિયલ, બંનેને વાત ગમી. સારું કીધું, કરો ભાઈ તમારે જે કરવું હોય. એમણે માઇક ઉપર જાહેરાત કરી, देखो कल राम जी की शादी होगी और राम जी की शादी होगी तो सीता जी जो है अपने ससुराल जाएगी, सीता जी ससुराल जाएगी तो खाली हाथ जाएगी. हम लोगों को शर्म आनी चाहिए, हम सब उनको साड़ियां देंगे, हम सब उनको गहना देंगे, हम सब उनको कुछ न कुछ देंगे, ये तो सीता जी का ससुराल जाना है. बस बात. અને શું વાત કરું, બીજા દિવસે આવડો મોટો પેલા મારવાડી શેઠ, મોટા મોટા પેટવાળા, મોટા ઘડા લઈને બેસી ગયા, 2 ઘડા ભરીને પૈસા ભરાઈ ગયા. અને કોઈ નાકનું નાખ્યું, કોઈ હાથનું નાખ્યું, કોઈ સાડીઓનો ઢગલો કરી દીધો. હું વિચાર કર્યો કે આ 5 દિવસથી મને આ ના સૂજ્યું, આ માણસને કેમ સૂજ્યું? અને પેલા શેઠે બધા ખુશ થઈ ગયા. મને કે આવો મહારાજ હારો, એમ કે મને કે તમારા કરતા આ મહારાજ હારાયા. પછી मैं हमने पूछू, पहला महाराज ने बुलाया, मैं कहा स्वामी जी आपने तो बड़ा अच्छा कर दिया, अब ये बताइए कि आप साधु होने से पहले क्या थे? बढ़िया था, बढ़िया. હું વાણિયો હતો એમ કે, અને કાપડની દુકાન હતી. પછી વળી ખબર નહીં, બનતા સુધી વાણિયાને વૈરાગ્ય ચડે નહીં, ચડે કોઈ કોઈને, પણ હવે ચડી ગયો. એટલે એ જ્યાં જાય છે એના મગજમાં એક છે કે આટલા માણસોનો લાભ ઉઠાવવો જોઈએ, આટલા માણસનો લાભ, ભલે પરમાર્થ માટે લાભ ઉઠાયો, એમાં કોઈ શંકા નથી. આ મુખ્ય વસ્તુ. એટલે પેટ છે ને એ જયારે પ્રધાન થઈ જાય અને હૃદય અને બુદ્ધિ 2 એમાં સમર્પિત થઈ જાય, પણ પેટ અને હૃદય આ બંને જયારે બુદ્ધિમાં સમર્પિત થાય, એને પેટની પડી નથી, એને લાગણીઓની પડી નથી, હૃદયની પડી નથી, એને માત્ર બુદ્ધિમાં સમર્પિત થઈ જાય
ત્યારે તમને એક ન્યૂટન મળે, ત્યારે તમને એક આઈન્સ્ટાઈન મળે, ત્યારે તમને કોઈ કણાદ મળે, કોઈ કપિલ મળે, કોઈ તત્વવેત્તા મળે, કોઈ તત્વચિંતક મળે. તમે નામ સાંભળ્યું હશે, વાચસ્પતિ મિશ્ર પરણીને આવ્યા. અમારે ત્યાં સળદર્શનો ઉપર એકાધિકાર રૂપથી જેને ટીકા લખી હોય, સિદ્ધ હસ્ત તો વાચસ્પતિ મિશ્ર, એને નમસ્કાર કરવાની ઈચ્છા. આટલી મેધા, આટલી પ્રચંડ મેધા, જ્ઞાન જ્ઞાન જ્ઞાનનો ભંડાર, પરણીને આવ્યા. રોજ લખ્યા જ કરે, લખ્યા જ કરે, લખ્યા જ કરે. 6 મહિના થઈ ગયા. રાત્રે બેઠો બેઠો લખી રહ્યો છે, દીવો ઝાંખો થયો. પેલી પરણેલી પત્ની છે એ ધીરે રહીને આવી, દીવો આગળ કર્યો, અજવાળું વધ્યું, એની આંખો ખેંચાતી ઓછી થઈ. એને આમ જોયું અને પૂછ્યું, તમે કોણ છો? એના આંખમાંથી ડબડબ ડબડબ આંસુ આવી ગયા. હું કોણ છું? આ માણસને હૃદય જ નથી. હા, હવે ખ્યાલ આવ્યો. કેમ રડો છો? અને પેલી બાઈ કહે છે, તમે કંઈક તો વિચાર કરો. તમે મરી જશો, હું મરી જઈશ, મારું નામ નહીં રહે, તમારું નામ નહીં રહે. આપણે સંતાન હોય તો આપણું નામ રહે. અને આને કહ્યું, તું ચિંતા ના કર, આ ગ્રંથનું નામ તારા નામે હું લખું છું. હું મરી જઈશ, તું મરી જઈશ, પણ તારું નામ નહીં મળે. શાંકર ભાષ્ય ઉપર એમને જે ટીકા લખી એનું નામ લખ્યું ભામતી. પત્નીનું નામ ભામતી, ટીકાનું નામ ભામતી. આ વન ટ્રેક માણસ છે. તમે એની પાસેથી કોમર્શિયલ કામ લેવા માંગો તો નહીં લઈ શકો. એ સોના સાઈડ કરીને આવશે. આઈન્સ્ટાઈનને તમે રીંગણા ખરીદવા મોકલો અને એવી અપેક્ષા રાખો કે સારી રીતે રીંગણા ખરીદી લાવે, એ નહીં ખરીદી શકે. એ તો આપણું કામ. જોખનારી બાઈ વાઘરી હોય, એ મૂળો કાઢે ને આપણે 2 મૂળા નાખીએ. આઈન્સ્ટાઈનની વાત કરું તમે. એક બહુ મોટા ફંક્શનમાં જવાનું થયું, વૈજ્ઞાનિકોનું મોટું ફંક્શન, 3 દિવસ ચાલવાનું. એની પત્નીએ એની બેગમાં 3 શૂટ ઉપર ટીકડી લગાવી, આ તારીખ, આ તારીખ, આ તારીખ, 3 શૂટ મૂક્યા. અને ખૂબ ઢંઢોળીને કહ્યું કે આ પહેલા દિવસે પહેરજો, આ બીજા દિવસે પહેરજો, આ ત્રીજા દિવસે પહેરજો. 3 દિવસ સુધી શિબિરમાં રહ્યા અને જયારે પાછા આવ્યા, જે શૂટ પહેરીને ગયેલા એના એ જ પાછા. પેલા 3 અકબંધ પડેલા. એને પત્નીએ માથા ફોડ્યા. આટલી તમારામાં બુદ્ધિ નથી. મેં તમને કેટલું સમજાવ્યું હતું, કેવા દેખાતા હશો. હું તો લાજી મરીશ જો તમારી સાથે હોઉં, તો હું તો લાજી મરું. સૌનો ગજ છે, સૌનો પોતાનો માપવાનો ગજ છે. અને આ માણસ ધીરે ધીરે શાંતિથી કહે છે, અરે તને ખબર નથી, લોકો મારો શૂટ જોવા નતા આવ્યા. શૂટ પહેરેલા તો ઘણા મૂર્તિયા આવ્યા હતા, કોઈ એમના સામૂહિક જોતા નતા. લોકો મારું મસ્તિષ્ક જોવા આવ્યા હતા અને એમાં કોઈ કચાશ નથી રાખી. પણ એનું એ આ રીતે મૂલવે છે. આ વન ટ્રેક માણસ છે. એનું હૃદય, એની બુદ્ધિ, આ બંને, એનું પેટ, આ બંને પેલા એમાં સમર્પિત થયું છે. અને એમાંથી એક આઈન્સ્ટાઈન પેદા થાય છે, એક આર્કિમિડીઝ પેદા થાય છે, એક ન્યૂટન પેદા થાય છે, એક કપિલ ને એક કણાદ પેદા થાય છે, એક તત્વચિંતક. પછી ભૌતિક ક્ષેત્રનો હોય કે આધ્યાત્મિક ક્ષેત્રનો. પણ પેટ અને બુદ્ધિ, આ બંને જયારે હૃદયમાં સમર્પિત થાય, વાતને સમજજો. પેટ હૃદયને સમર્પિત થયું, બુદ્ધિ હૃદયને સમર્પિત થઈ, એમાંથી એક કલાકાર પેદા થાય છે. કલાકાર. પછી કલાકાર ગાનાર હોય, સંગીત વગાડનાર હોય, અભિનય આપનાર હોય, છીણીનો કલાકાર હોય, પીછીનો કલાકાર હોય, કોઈ પણ ક્ષેત્રનો કલાકાર હોય. જ્યારે પેટ અને મસ્તિષ્ક બંને એના હૃદયમાં સમર્પિત થયું હોય, ત્યારે એમાંથી દુનિયાને એક કલાકાર માઇકલ એન્જેલો મળે છે. ત્યારે કોઈ સોમપુરા સલાટ મળે છે, જે તમને એક શિલ્પ બનાવીને આપે, એક સ્થાપત્ય બનાવીને આપે, નટરાજની મૂર્તિ બનાવીને આપે. હું વર્ષોથી એક ફરિયાદ કરું છું, વર્ષોથી મારી ફરિયાદ ચાલુ છે. તમે તાજમહાલ જોવા જાઓ, કોઈને પૂછો કોણે બનાવ્યો, કહેશે શાહજહાં. દેલવાડાના દેરા જોવા જાઓ, પૂછો આ ઝુમ્મરો કોણે બનાવ્યા, વસ્તુપાળ તેજ પાડે. નહીં 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 નહીં, અમે તો પૂછીએ છીએ કયા કડિયાએ બનાવ્યા. એની એક નાની તકતી, મોટી નહીં, મોટી ભલે એમની રહી, એક નાની તકતી, જે ઝીણી ઝીણી ટાંકણીઓએ આ ઝુમ્મરો બનાવ્યા હોય,
જેણે આ તાજમહાલનો મોડેલ બનાવ્યો હોય એની એક તકતી તો લખો ના, એ નહીં. એ તો દાનકી લેનારા, બે આનાની મજૂરી લઈને જીવનારા. હું તમને એક ભલામણ કરું છું, અને ભલામણ એ છે, કોઈ વાર દક્ષિણ ભારતની યાત્રા કરજો. જો તમારે કલા જોઈતી હોય ને કલા જોવી હોય તો અજંટા ને ઇલોરા તો જોજો, પણ દક્ષિણ ભારતના મંદિરો જોજો, કલા મંડપમ જોજો. ઓહો, તમને આમ હાથ જોડવાની ઈચ્છા થશે, કોણ હતું આ? પણ નામ નહીં, કોઈ કલાકારનું નામ નહીં. સમાજ રચના આવી છે. સમાજમાં મહત્તા નામ કોના થાય છે? બાકડા બાંધ કોણે બાંધ્યો? એન્જિનિયરનું નામ તમને જોવા મળશે. તમે ઇટાલીમાં જાઓ, સ્ટેચ્યુ ઉપર નામ હશે માઇકલ એન્જેલો, કલાકારનું નામ છે. પૈસા કોણે આપ્યા એનું મહત્વ નથી. પણ આપણે પૈસાના મહત્વમાં કલાકારને ખતમ કરી નાખ્યો. એ પેટ માટે કલા કરતો. એકવાર એક મંદિરની પ્રતિષ્ઠામાં વિધિમાં જવાનું થયું. એક જ શેઠે મંદિર બાંધેલું, બહુ શેઠ દાતાર ભલો માણસ, એક કાળો મેસ જેવો માણસ અને સફેદ એકદમ સુંદર બુટ્ટાવાળું જબ્બો પહેરેલો, શરણાઈ વગાડે. એટલી સુંદર શરણાઈ વગાડે, એટલી સુંદર શરણાઈ વગાડે, હું એમાં તન્મય થઈ ગયો. ઓહો. પછી બે શેઠને મેં બોલાવ્યા, મેં કહ્યું આવો, આ શરણાઈ વાળાને મારે ઇનામ આપવું છે. મને કે આપતા નહીં હો, જોજો, એ તો અમે બધું જે આપવાનું એ નક્કી કરી લીધું છે બધું. મેં કીધું તમે કર્યું હોય તો તમારું, પણ આ તો હું મારી ઉલટથી આપું છું. મને કે ના, હું આપવા જેવો નથી. એમ કે કેમ? એ દારૂડિયો છે તો દારૂ પી જશે. એમ કે અમે એને 10 રૂપિયા આપશું તો રાજી થઈ જશે. એમ મારે એને 101 રૂપિયા આપવા છે. હું તમને એક ખાસ ભલામણ કરું છું, કદી પણ કલાકારની સાથે લુખ્ખો વ્યવહાર ના કરશો. કલાકાર હંમેશા કદરનો ભૂખ્યો હોય છે. કદી એના સાથે લુખ્ખો વ્યવહાર ના કરશો. હાથ ખંખેરીને કે પીપળું એમાં વાગ્યું, એમ કે પોલું તે તો બોલ્યું, એમાં તે શું કરી નવાય, એવું કઈ નહીં. પેલા કલાકાર તો કદરનો ભૂખ્યો હોય છે, એની કદર કરજો. મેં એને 101 આપ્યા. મારી વાત પેલા શેઠના મગજમાં. મેં શેઠને કહ્યું, મેં જો હું કોઈ ગાયત્રી મંત્ર જપનાર, ગંગા કિનારે બેસીને ગાયત્રીનો જપ કરનાર કોઈ પવિત્ર બ્રાહ્મણને મારો પરલોક સુધારવા 101 નથી આપતો. હું તો એક કલાકારની કલાને 101 આપું છું. એને દારૂ પીવે કે એને જે કરવું હોય, એ તો હૃદય પક્ષી છે. સાયકલ મળ્યો ત્યારે તમને ખબર છે, એના લાકડાના પૈસા એના લાકડા માટે પૈસા ભેગા કરવા પડ્યા. જે માણસે લાખો રૂપિયા કમાયો એ પોતાની અંતિમ વિધિ માટે પૈસા નહીં રાખી શકે. એની પાસે એવી અપેક્ષા રખાય જ નહીં, તો એ કોમર્શિયલ માણસ થઈ જાય. અને કોમર્શિયલ માણસ અને આ કલાકારમાં આટલો ભેદ હોય છે. પણ હજુ મારે એક આગળ વાત કહેવી છે. હૃદયમાં પેટ ભળે અને મસ્તિષ્ક પણ સમર્પિત થાય, પણ બે રીતે સમર્પિત થાય. પરમેશ્વર હાથ લગાડે અને મસ્તિષ્ક છે ને, એ મસ્તિષ્કની કઠોરતાને રિફાઇન કરી નાખે, કાઢી નાખે. અને હૃદય છે એના અંધાપાને રિફાઇન કરીને દૂર કરી નાખે. પછી એમાં જયારે આ બે સમર્પિત થાય તો એમાંથી એક સંત કવિ પેદા થાય છે. મસ્તિષ્કની કઠોરતા એટલે અહંભાવ. તપસ્વીને અહંકાર હોય, જ્ઞાનીને અહંકાર હોય, કલાકારને અહંકાર હોય, બધાને અહંકાર હોય. એ મસ્તિષ્કનો જે અહંભાવ છે ને, ભગવાન એને રિફાઇન કરે એટલે એનો અહમ દૂર થાય. અને હૃદયનો જે મોહનો અંધાપો છે એને રિફાઇન કરે. પછી બે એકબીજામાં ભળે, પેટ એમાં ભળે, ત્યારે એમાંથી એક સંત કવિ પેદા થાય. એકલો કવિ નહીં, એકલો સંત નહીં, સંત કવિ પેદા થાય. કોઈ પણ સંત કવિને સમજવો હોય તો તમે આ ફોર્મ્યુલાને યાદ રાખજો. અને પેદા થાય એટલે પછી શું? પછી એમાંથી આપોઆપ સરસ્વતી નીકળે. ધડ 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 ધડ. વ્યાસ જયારે બોલવા બેસે ને ત્યારે ગણેશને લખવું પડે, ઊંચું જોવાની ફુરસદ ન હોય. તમે એકવાર દોહરો તો બનાવી જુઓ, એક ચોપાઈ તો રચી જુઓ, એક જોડોટણું તો કરી જુઓ. આ પુરુષાર્થ સાધ્ય નથી. આ મહેનતથી પ્રાપ્ત થનારી વસ્તુ નથી. હા, એક માણસને તમે મહેનત કરાવીને મજૂર બનાવી શકો, કારીગર બનાવી શકો, મેનેજર બનાવી શકો, ડોક્ટર બનાવી શકો, એન્જિનિયર બનાવી શકો.
પણ કોઈને મજૂરી કરાવીને રવિન્દ્ર ના બનાવી શકાય, મજૂરી કરાવીને કોઈને કાલિદાસ ના બનાવી શકાય, શેક્સપિયર ના બનાવી શકાય. એ તો અંતરની વસ્તુ છે, અને અંતરની વસ્તુ છે ને એ પુરુષાર્થથી નથી નીકળતી, ધાડ 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 નીકળ્યા જ કરતી હોય. એક ડાયરામાં જવાનું થયું, મારે તમને એક કહેવું પડે, તમારા વખાણ માટે નહીં પણ એક વાસ્તવિકતા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક બહુ મુદ્દાનો ભેદ છે. એક તો અમારે ગુજરાતમાં પાળિયા જ નથી. સૌરાષ્ટ્રનું કોક જ ગામ એવું હશે કે જ્યાં પાળિયા ના હોય. હવે આ કેમ, એનું કારણ તમે જાણી શકો છો કેમ. અમારે ત્યાં કોઈ ગામ ફરો ને, હું કહું કે આ ગામમાં કોઈ પાળિયો જ નથી ને, કે ના આપણે પાળિયા થઈને શું કરવું, કાઠિયાવાડ વાળા ઘણા જ થશે એમ. કાઠિયાવાડ વાળા જ્યાં સુધી પાળિયા થતા હોય ત્યાં સુધી આપણે શું કામ થવું જોઈએ. એક બીજી વિશેષતા, લગ્નના, મરણના કે બીજા પ્રસંગના તમામ ગીતો કાઠિયાવાડ નિર્યાત કરે છે ગુજરાતમાં. ગુજરાત વાળા કોઈ ગીત નથી બનાવતા, બધા આ બહેનો જે લગ્નના ગીતો ગાતી હોય તમે જુઓ, બધા કાઠિયાવાડથી આવે. કોઈ ગઢવી, કોઈ ચારણ, કોઈ બારોટ, કોઈ એ જે એને ક્યારે બનાવ્યા, કેવા બનાવ્યા, કોણે બનાવ્યા, કોઈ નામ નહીં, કોઈ ખબર નહીં. અને કેટલી ગજબની એમાં કવિતાઓ જોઈએ, કાવ્ય જોઈએ તો કેટલા ગજબના કાવ્ય. એકવાર એક ડાયરામાં જવાનું થયું. મારી એક આદત છે, કોઈ ગાતું હોય, પછી ઉર્દુનું હોય કે લોકગીત હોય કે બીજી ભાષાનું હોય, હું એના ઊંડાણમાં ઉતરવાનો પ્રયત્ન કરું, ધ્યાનથી સાંભળું. અને એક બહુ પ્રસિદ્ધ લોકગીત મેં સાંભળ્યું, ગાનારને મેં કહ્યું, અલ્યા હો, આ ગીતની પહેલી લીટી જે છે ને એના 1 લાખ રૂપિયા આપો તો ઓછા છે. 1 લાખ રૂપિયા એની કોઈ કદર કરીને આપે તો 1 લાખ રૂપિયા ઓછા છે. મને કે બાપજી, લાખ તો શું, કોઈ 10 રૂપિયા આપતું નથી, કોઈ 10 રૂપિયા નથી આપતું. મેં તો એમાં ના આપનારનો દોષ નથી, જે નથી આપતા એમનો દોષ નથી. જ્યાં મૂળાની માર્કેટ હોય ત્યાં તો હીરા લઈને બેસી જાય એટલે એ કિલોનો જ ભાવ પૂછાય, એમાં બેસનારનો વર્ષોથી કહું છું પણ મેં કદી એમાં ડૂબકી ના મારી. અરે કેટલી, મેં તો કીધું પહેલી વાર સાંભળ્યું. હવે આ ગીતને સમજવા જેવું. મારે નરસિંહ મહેતા ઉપર આવતા પહેલા આ ભૂમિકા તમને કહું છું. એક પતિ વિયોગણ સ્ત્રી છે, એનો પતિ કઈ બહાર ગયો છે, આવ્યો નથી. પૂનમનો ચંદ્ર ઉગ્યો છે, અને ચંદ્ર છે એનો ધર્મ છે શીતળતા. ઝરઝર 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 શીતળ ચાંદની વર્ષાયા કરે, ચારે તરફ આહલાદ સ્થિતિ અને શીતળતા સૌને ગમે. આ કવિ કેવી ગજબની વાત કરે છે, વનમાં ચાંદલિયો ઉગ્યો, તું જોતો ખરી, આકાશમાં છે ચાંદલો ઉગ્યો છે, બેની મને સૂરજ થઈ લાગ્યો. પણ મારા માટે તો એ વૈશાખ મહિનાનો 12 વાગ્યાનો સૂર્ય થઈને મારા મનમાં ને તનમાં લાગ્યો છે. આ કાવ્ય છે, આ પુરુષાર્થથી ના થાય. પ્રોફેસર કોઈ હોય ને એના ઉપર વિવેચન કરી શકે. પ્રોફેસરને કહો ત્યારે તમે આવી 2 લીટીઓ લખો ને, હવે એવી લખે ને એ કાં તો પરીક્ષા ક્રમમાં જ રાખી શકાય, બાકી તો કોઈ અમને કેટલા દિવસ ચાલે એ કવિતા કઈ કહેવાય. કેટલી ગજબની વાત છે. આ સીધી સીધી વાત છે. અભિધામાં કહો તો એમ કહો, મારો પતિ બહાર ગયો છે અને એના વિના મારું શરીર બળી રહ્યું છે. પણ હવે આજે કઈ કાવ્ય કહેવાતું હશે? આમાં કોઈ કાવ્ય શક્તિ છે? આ તો અભિધા છે, જેમાંથી વ્યંજના નીકળતી હોય, જેમાંથી લક્ષણા નીકળતી હોય. કાવ્યમ વાક્યમ રસાત્મકમ કાવ્યમ, જેમાંથી રસ નિષ્પન્ન થતો હોય એનું નામ કાવ્ય કહેવાય. એટલે જરાય નથી કહેતી કે મને દુઃખ થાય છે, આમ થાય છે, મારો પતિ બહાર ગયો, કશું નથી બોલતી. બસ માત્ર એટલું જ કહે છે, જો પેલો ચંદ્ર ઉગ્યો છે, બેની મને સૂરજ થઈ લાગે. એટલે અમારે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં આ મુદ્દાનો ભેદ છે. ગુજરાતની સાસુ હોય અને એની નવી નવી વહુ આવી હોય, દાળમાં મીઠું વધારે નાખ્યું હોય એટલે પેલી સાસુ છે ને ચડોતરની, એ સીધી અભિધામાં કે આટલું બધું મીઠું નાખ્યું છે, જરા ભાન રાખવું હતું. આ અભિધા થઈ. હવે આમાં કોઈ રસ આવે? કાઠિયાવાડની સાસુ હોય એટલે એ કદી એવું નહીં બોલે, ધીરે રહીને કહે છે, બેન, બહુઆ, બેટા, તમારા બાપ છે મીઠાના અગરનો ધંધો કરતા હતા. એટલે પેલી કે છે, ના ના, એ તો કાપડિયા હતા, એમ કાપડનો ધંધો કરતા હતા, એને લાઈટ નથી થઈ, એને ખબર નથી પડી કે આવું કેમ કે છે. અને પછી લાઈટ થાય છે, ઓ મીઠું વધારે પડી ગયું છે. આ વ્યંજના છે. વાક્યમ
રસાત્મકમ કાવ્યમ. જે વાક્યમાંથી રસ નિષ્પન્ન થાય એનું નામ તો કાવ્ય છે. અને નરસિંહ મહેતાના ભજનો, પદો એ બધા તમે જુઓ તો રસથી ભરેલા છે. એ રસથી ભરેલા કેમ છે? કારણ કે એ નાભીમાંથી નીકળેલા છે, પરાવાણીમાંથી નીકળેલા. એને પરાવાણી અમે કહીએ છીએ. અને એટલા માટે પરાવાણીથી નીકળેલા છે કે મસ્તિષ્કનો અહમ દૂર કર્યો છે. હું જયારે બોલું છું ત્યારે જેવું બોલું છું એવું તમને સંભળાય છે. કોઈ કોઈ વાર એમ્પ્લીફાયર જયારે વધારે લાઉડ થઈ ગયું હોય ને ત્યારે એ એમ્પ્લીફાયરનો અવાજ પણ ભેગો આવે છે, સીટી વાગે છે, ઘોંઘાટ થાય છે. ત્યારે તમને ગમતું નથી. બંધ કરો, બંધ કરો, બંધ કરો. કોઈ ડાયો માણસ આવે ને જટ દઈને એમ્પ્લીફાયરને ઠીક કરે, અવાજ ક્લિયર થઈ. આપણા અંદર પણ એક એમ્પ્લીફાયર છે. અને એમ્પ્લીફાયરની અંદર જ્યારે જુઓ ત્યારે હું ની સીટી વાગ્યા જ કરતી. કોઈ સંત મળે, કોઈ ભગવંત મળે અને એ સીટીને બંધ કરી દે ને પછી તમે બોલો ને બસ એમાં હું પણ છે. હમણાં જ એક ભાઈએ ભજન ગાયું. અરે ગજબની વાત છે. ઓહો, જરા ડિફરન્સ જુઓ. સંત એટલે સ્વયંભૂ સંત. આપણે સમજવામાં જરા ભૂલ કરીએ. નરસિંહ મહેતા સાધુ નથી. નરસિંહ મહેતા કોઈ ગાદી પરંપરાના આચાર્ય નથી. નરસિંહ મહેતા સ્વયંભૂ સંત છે. અમે બધા ગાદીપતિઓ હોઈએ એટલે અમે 1008. સારું છે કે 1,08,000 નથી લખતા, બાકી કઈ કહેવાય નહીં. પહેલા અમે બધા 108 જ લખતા હતા, પણ હવે જેમ બધું વધ્યું એમ આ વધારવું પડે કે ના વધારવું પડે. મારા એક ઓળખીતા સંત છે, એ પોતે જ પોતાને જગતગુરુ લખે છે. મેં કહ્યું, આ લોકો તમને જગતગુરુ કહે છે કે તમે પોતે લખો છો? મને કે આપણે લખીએ એટલે લોકો બોલે. આપણું લખેલું બોલે એટલે પછી લોકોને જીભે ચડી જાય. અમે બધા એટલા માટે આડંબરી છીએ. એટલા માટે 108, 1008, આટલી ઊંચી ગાદી જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ, ફલાણું જોઈએ. એટલે ભગવાનથી દૂર છીએ, પોથાથી નજીક છીએ. પોથા જોઈતા હોય તમારી પાસે જોઈએ એટલા, પણ ભગવાનથી દૂર છે. તમે સંતોની જોજો પરંપરા. એમાં કબીર છે ને એ હંમેશા પોતાને કબીરા કહે છે. દાસ કબીરા. કબીર સાહેબ નહીં, દાસ કબીરા. એકનાથ એકા કહે છે, તુકારામ તુકા કહે, તુકા મણે, નામા મણે. નાનકા, નાનક પોતાને નાનકા કહે છે. કોઈ જગ્યાએ પોતાને માન નથી આપતું. અને ભણે નરસૈયો, નરસૈયો ભણે નરસૈયો, તેના દર્શન કરતા પોતાની જાતને નરસૈયો કહે છે. અને નરસૈયો કહીને અટકતો નથી. કોઈક જગ્યાએ રંક નરસૈયો કહે છે. રંક નરસૈયો લખી તો જુઓ પોતાના માટે. અને હમણાં જે વચન ગાયું ને એમાં તો લખે છે, કંઈક જાણે પેલો ભોગી નરસૈયો, કંઈક જાણે પેલો નરસૈયો ભોગી. પોતાની જાતને ભોગી લખવું, કેટલો અહમ શૂન્ય થયો હોય ત્યારે લખી શકે. અને એ અહમ શૂન્ય છે ને એ જ સંતપણું છે. વિદ્વત્તા અલગ વસ્તુ છે, સંત અલગ વસ્તુ છે. પોતાની જાત ખરેખર યોગી છે એ પોતાની જાતને ભોગી લખે છે. અને જે ભોગી છે એ યોગી રાજ લખે છે. પાછા યોગી લખે તોય ઠીક છે, યોગી રાજ લખે છે. એમને એમ લાગે છે કે જો નહીં લખીએ તો આપણે કઈ ઢીલા થઈ જઈશું. આ કઈ છે, કંઈક જાણે નરસૈયો ભોગી. એનું હૃદય અને એનું મસ્તિષ્ક બે રિફાઇન થયેલું છે. અને એટલે એમાંથી પરાવાણી પ્રગટ થઈ છે. વૈખરી નહીં, પરાવાણી પ્રગટ થઈ છે. થોડા દિવસ પહેલા એક જગ્યાએ જવાનું થયેલું અને એક બેન છે એ ફંક્શનની શરૂઆતમાં નરસિંહ મહેતાનું એક પદ ગાય. તમે બહુ સાંભળ્યું હશે કદાચ. એટલા સુંદર કંઠથી ગાય. મારી બાજુમાં એક બહુ મોટા ઓફિસર બેઠેલા, ત્રિવેદી. મેં એમને કહ્યું, જરા આ પદને સાંભળો, ધ્યાનથી સાંભળો. અને પદ છે કોણ ખબર કયું? ઊંચી મેળી તે મારા સંતની રે. ઊંચી મેળી તે મારા. શું અલગથી ગાયું કઈ. અને હું એકે એક એની કડી છે ને એ સાંભળતો જ રહું છું. અડધા ઓઢ્યા અડધા પાથર્યા, અડધા ઉપર ઓઢાડ્યા રા. જરા બનાવી જુઓ, આવું ભજન તો બનાવી શકો. આવી કવિતા તો બનાવી જુઓ તમે. આજે આપણે ઘણી કવિતાઓ થાય છે, મારે કોઈની ટીકા નથી કરવી, પણ એ કવિતા મરી કેમ જાય છે? માત્ર વિદ્વાનો માટે જ કેમ રહી જાય છે? લોકભોગ્ય કેમ નથી થતી? વાત વાતમાં બોલવા જેવી કેમ નથી થતી? કારણ કે પરાવાણી નથી. એ બધી બહારથી આયાત કરેલી, પેકિંગમાં તૈયાર કરેલી, ફિટ કરેલી વાણી છે.
ડિક્શનરી જોઈ જોઈને શબ્દો કાઢેલા છે એટલે ફિટ કરેલી છે. આ માણસ કલમ લઈને બેસે છે. જેના ઘરમાં ઊંચી મેળી હોય એને ઓઢવાનું પાથરવાનું ના હોય. ઊંચી મેળી તે મારા સંતની, અને કે છે ઓઢવાનું નથી પાથરવાનું નથી. કેટલો વિસંવાદ છે. પણ અહીંયા જ ઊંચી મેળી છે. હું તમને એક ભલામણ કરું છું, અને ભલામણ શું છે? કદી પણ કોઈ દિવસે ભૂલા પડ્યા હોવ અને આશરો શોધવો હોય તો કોઈ બંગલામાં આશરો શોધવા ના જશો. કોઈ બહુ સુંદર આલિશાન મોટો બંગલો દેખાય ત્યાં આશરો શોધવા ના જશો. હું વૃંદાવનમાં રહું શરૂમાં, અને મારે એક હરિભજન દાસ હતા, એ રોજ ભિક્ષા લઈ આવે, જોડી લઈને જાય, આટલી ભિક્ષા લઈ આવે. પછી અમે બે જમીએ. પછી મેં કહ્યું કે એક દિવસ મારે ભિક્ષા લેવા જવું છે, તમે મને જોડી બાંધી આપો, વાટકો મૂકી આપો. તો હું મને કે તેરા કામ નહીં, રહેને દે, તેરા કામ નહીં. પણ મેં હઠ પકડી. પછી એમણે જોડી બાંધી આપી, અંદર વાટકો મૂકી આપ્યો, અને હું ભિક્ષા માંગવા નીકળ્યો. મેં વિચાર કર્યો કે જે સારામાં સારી સોસાયટીઓ છે ને ત્યાં જવા દે. ડિસ્ટેમ્પર લગાવેલા બંગલાઓ છે, કલર છે, એમના ઘરમાં ફ્રીજ છે, ફ્રૂટ છે, ઘીની બરણીઓ છે, એકાદ રોટલી આપશે તો શું ખૂટી જવાનું એમ. જ્યાં જવું ત્યાં એક સ્વાગત મંત્રી પહેલેથી જ તૈયાર હોય. પહેલા જ લખ્યું હોય કૂતરાથી સાવધાન. એના બે અર્થ થાય. એટલે હું તો બધે રખડીને આવ્યો, બે રોટલી માંડ મળેલી, ચહેરો ઉતરી ગયો. મને કે ક્यों क्या बात है? तो कुछ नहीं दिया. अरे मैं कहता था, मैं कहूं पण केम एम, તમે तो थैली भरी लाया. कि तुम कहां गए थे? मैं कहा देखो बड़ी बड़ी जो सोसाइटी है, अच्छे अच्छे लोग रहते हैं, सुखी लोग रहते हैं, वहां कभी नहीं जाना, वहां रोटी नहीं मिलती है, पैसा मिलता है. मेरे को पैसो ही ना आप्यो. तो कि नहीं, ऐसे पैसा नहीं मिलता है, जो शीशा में उतारना जानता है उसको पैसा मिलता है. ये बात साची कीधું, મને शीशाમાં उतारता નથી આવડતું. ऐसे नहीं पैसा मिलता है, उनको तो शीशा में उतारना पड़ता है. પછી મને કે કલ મેરે સાથ આના. બીજા દિવસે એમની સાથે ગયો. તે પેલા નાના નાના ઘર, એક રૂમ, એમાં જ સિટિંગ રૂમ, એમાં જ બાથરૂમ, બધું એમાં જ, બધા રૂમ બધા એમાં જ ભેગા થયેલા. બહાર ચૂલો હોય એવી જગ્યાએ જઈને ઉભા રહે, આવડો બાજરીનો રોટલો લઈ આવે, તરત થેલો ભરી જાય. મારી આંખમાંથી આંસુ આવી ગયા. ઓહો, ઊંચી મેળી તે મારા સંતની. તમે કદી કોઈ બંગલામાં 8 બેડરૂમ હશે, એમાં 7 બેડરૂમ ને તાળા માર્યા હશે ને, અને તમે એમ કહેશો કે રાત્રે ભૂલા પડ્યા છીએ અને રાત્રે ઉતરવાની કોઈ જગ્યા નથી. નહીં, જગ્યા નથી, જગ્યા નથી, જગ્યા નથી. તમને નહીં રહેવા દે. અને ઝોંપડામાં જઈને ઉભા રહેશો ને, એક ઝોંપડામાં 8 જણા સૂતા હશે ને તરત ખસી જશે, ખસન આવો આવો આવો, બે બાર નીકળી જશે, તમને સુવાડી દેશે. જ્યાં આશરો મળે એનું નામ ઊંચી મેળી છે. ડિસ્ટેમ્પર લગાવવાથી, ઈંટો ઉભી કરવાથી ઊંચી મેળી નથી. એટલે સંતની મેળી છે. ઊંચી મેળી તે મારા સંતની. હવે એમાં છે શું? અડધા ઓઢ્યા, અડધા પાથર્યા. હિમ પડી રહ્યો છે, બરફ પડી રહ્યો છે, પણ નથી ઓઢવાનું, નથી પાથરવાનું. અડધા ઉપર ઓઢાડ્યા, ગોટમોટ થઈને શું. એક બીજી વાત યાદ રાખજો, જયારે પરમેશ્વર કોઈના નાભીમાંથી પરાવાણી કાઢવા માંગતો હોય છે ને, એને શેકતો હોય છે. જેને દુઃખ નથી જોયું, જેને હળધૂત થવાની સ્થિતિ નથી જોઈ, જેને બેકારી નથી જોઈ, જેને વેદના નથી જોઈ, એ કદી પરાવાણીનો માલિક ના થઈ શકે. પ્રેમચંદની કહાનીઓ આટલી બધી પ્રસિદ્ધ કેમ થઈ? પ્રેમચંદે વેદના જોઈ છે. વિવેકાનંદે આખા સંન્યાસ સમાજને કેમ મોડ આપી દીધું? એ તો અમે તો બધા આત્મા ખાતો નથી ને, આત્મા આવતો નથી ને, આત્મા જતો નથી ને, આત્મા પીતો નથી, બસ આત્મા 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 બસ થઈ ગઈ. અરે પણ તમારો દેશ ભૂખે મરે છે, કરોડો માણસો સાંજે ભૂખ્યા સુઈ જાય છે. તમે કંઈક કરો ને, એ તો સૌના પ્રારબ્ધ ભોગવે છે. બસ આ લુખ્ખું વેદાંત. વિવેકાનંદે કહ્યું નહીં, મારે એવું લુખ્ખું વેદાંત નહીં જોઈએ. મારો આત્મા ખાય છે, પીએ છે, ઊંઘે છે, એને દવાની જરૂર છે, એને મોતિયો ઉતરાવવો છે, એને કિડની બદલવી છે, એને બધી છે, એને રોજીની જરૂર છે, એને રોટીની જરૂર છે. એટલે આ સંન્યાસ છે ને, એ સમાજમાં ઇન્વોલ્વ થયો. સમાજથી જે દૂર ફેંકાઈ ગયો હતો, પ્રજાના પ્રશ્નોથી જે દૂર ફેંકાઈ ગયો હતો, એ આખા સંન્યાસને સમાજમાં લઈ આવે. બુદ્ધ લાવ્યા હતા, ચરત ભિક્ષવે બહુજન હિતાય બહુજન સુખાય. ભિક્ષુઓ બેસી ના રહેશો, ઘણા લોકોનું ભલું થતું હોય, ઘણા લોકોનું કલ્યાણ થતું હોય,
એવી પ્રવૃત્તિ કરજો, ચરતા વિચરણ કરતા રહેજો. પણ પછી એ નિવૃત્ત થઈ ગયા, પછી એ માર્ગ છોડી દીધો. આપણે કોરા આત્મવાદમાં ચાલ્યા ગયા અને વાસ્તવિક આવશ્યકતાઓને છોડી. વિવેકાનંદે શરૂ એટલે આટલી ઉંમરે પણ આ સ્વામીજીને જુઓ, આજે પણ મોતિયા ઉતારે છે, દોડા દોડ કરે છે, હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાનું છે. કેમ? શી જરૂર છે? મારા માટે? એમના માટે? એમને જરૂર છે? કોઈ અપેક્ષા છે? નહીં, કશું જ. પણ શા માટે? બસ એ જ મુખ્ય વસ્તુ છે. કારણ કે પેટ અને મસ્તિષ્ક બંને હૃદયમાં પડ્યું છે અને હૃદયમાંથી એક કરુણા નીકળી છે, હૃદયમાંથી એક કર્તવ્ય નીકળ્યું છે, હૃદયમાંથી એક ત્યાગ નીકળ્યો છે. એવો ત્યાગ જે વાંચ્યો ના હોય, એવો વૈરાગ્ય જે વાંચ્યો ના હોય. હમણાં આવ્યો ત્યારે મેં રસ્તામાં એક ગામમાં જોયું, મને યાદ નથી કયું ગામ હતું. એક માણસ દંડવત કરતા કરતા જતા હતા. આમ દંડવત કરે, ચીપીઓ મૂકે, દંડવત કરે, ચીપીઓ મૂકે. 100-200 માણસનું ટોળું ભેગું થઈ ગયું. મને લાગે છે બદ્રીનારાયણ સુધી દંડવત કરતા જવાનું કે રામેશ્વર સુધી જવાનું. લોકો કહે છે કે હા, પણ શું એથી શું? આ ત્યાગ અને આ વૈરાગ્ય અને આ તિતિક્ષા વાંઝણી છે, એમાંથી સમાજને કશું મળવાનું નથી. જોકે ઘણી વાર તો એવું બનતું હોય છે કે ગામ બહાર જઈને પાછા ઉભા થઈ જાય, બીજું ગામ આવે એટલે દંડવત કરે પાછા. ઘણી વાર આવું બનતું હોય છે. લોકોની કક્ષા એવી છે કે હા, મહારાજ કહેવા પડે, પણ હોય એમ કે મહારાજ કહેવા પડે. મધર તેરેસામાં આપણામાં ફરક છે. તમારો ત્યાગ, તમારો વૈરાગ, તમારી તિતિક્ષા, એમાંથી કઈ સંતાન થાય સમાજ માટેનું, દેશ માટેનું, પ્રજા માટેનું, માનવતા માટેનું. એ કામ વિવેકાનંદજી કેમ કર્યું? કારણ કે એમણે ભૂખ જોઈ, બેકારી જોઈ, દિવસો સુધી ખાવાનું ના મળે. બંગાળમાં એટલો ત્રાસ, બંગાળની પ્રજા એટલી બધી દુઃખી, અને એમાંથી એક જ વાત, જો મને ભગવાન શક્તિ આપશે તો હું લોકોના પેટ ભરવાનું કામ પહેલા કરીશ. આત્મા તો પછી, હવે આત્મા તો છે જ ને, શું કામ પાછળ પડ્યા છો? એ તો જેવો છે એવો છે, આવતો નથી, જતો નથી, ખાતો નથી, બરાબર જે છે રોજ એનું એ બોલ્યા કરવાનું, વર્ષોથી એનું એ જ બોલ્યા કરવાનું. એટલે અડધા ઓઢ્યા, અડધા પાથર્યા, અડધા ઉપર ઓઢાડ્યા રા. હું તમને એક બીજી વાત કહું છું. તમને કોઈ એવી માં મળી છે જેને ગરીબાઈમાં તમારો ઉછેર કર્યો હોય? એટલું જ નહીં, જયારે જમવા બેઠી હોય અને આંગણે કોઈ આવીને માણસ ઉભો રહ્યો અને પોતાની થાળી ઉપાડીને આપી દીધી હોય, એવી માં મળી છે, તમારો બેડો પાર થઈ ગયો, તમે ધન્ય થઈ ગયા. પેલી જે લાખો રૂપિયાની મિલકત આપનારી માં છે ને, એના કરતા આ એક દૃશ્ય આપનારી માં છે ને, એ તો માથા ઉપર મૂકો તોય ઓછું છે, એને હિમાલયના શિખર ઉપર મૂકો તોય મોટું છે. એ કેમ ઊભી થઈને પોતાની રોટલી આપી આવે છે? હવે ઘરમાં તો બીજું ખાવાનું છે નહીં, કારણ કે એના હૃદયમાંથી કરુણા નીકળી છે. પેટ પ્રધાન નથી, મસ્તિષ્ક પ્રધાન નથી. આ બહેનોમાં ઘણી મસ્તિષ્ક પ્રધાન હોય અને એ જોએ કે રસોઈ કરી છે ને, જમવા આવશે ને, શાક સારું બનાવ્યું છે ને, દૂધપાક સારો બનાવ્યો છે ને, ખબર નહીં કોઈ ઝપાટો લગાવે એટલે આપણી વાટકીઓ પહેલા હંતાડી દે. આવો મને અનુભવ થયેલો એટલે કહું છું. હૃદય નહીં. હવે એમણે પોતાની વાડકીઓ પહેલા સંતાડી રાખેલી છે. એ કોઈની માં થાય તો એનો છોકરો 1 નંબરનો કોમર્શિયલ થવાનો, એમાં કોઈ બીજી અપેક્ષા ના રાખી શકાય. એની પાસેથી શું પ્રેરણા મળવાની હતી? એની દીકરી પાસેથી બીજી, એ દીકરીને બીજી શું પ્રેરણા આપવાની? આમાં તો કરુણા છે. મહાદેવ ગોવિંદ રાનાડે એના નોકરને એની માએ કહ્યું, જા લે, આ એક મીઠાઈનું ભેખું તું ખાજે ને આ પેલું છે એને નોકરને આપજે. છોકરા માટે મોટું આપ્યું છે, નોકર માટે નાનું આપ્યું છે. અને પેલો જઈને મોટું પેલા નોકરને આપે છે, નાનું પોતે ખાય છે ને માંડોળા કાઢે છે. મેં તને કહ્યું હતું ને કે મોટું તારા માટે છે, નાનું નોકર માટે છે. ઘટના નાની છે, પણ એમાંથી એક ઊંચી મેળી તે મારા સંતની બચપણથી પેદા થાય. અને પેલો છોકરો કહે છે, બા મને તો તું બીજું આપીશ, પણ પેલા નોકરને બીજું કોણ આપશે? બસ આટલી વાત ઘણી થઈ ગઈ. એક મહાપુરુષ પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ, આટલી વાત ઘણી થઈ ગઈ. મેં પેલા ત્રિવેદીને કહ્યું, જુઓ, સાંભળો, આ નરસિંહે શું ગજબ કર્યો છે. અને આગળ લખે છે, નથી તરાપો નથી તુંબડા, નથી ઉતર્યાનો આરો રાત. હે પ્રભુ, નથી તરાપો. કઈ વાંસડાના 8-10 લાખ ભેગા કરી અને તરાપો બનાવીને કાં તો નદી પાર કરી શકાય, કાં તો તુંબડું હોય તો તુંબડાથી પાર કરી શકાય.
નરસિંહ મહેતાના સ્વામી શામળા, તમે પાર ઉતારો જહાજ. બસ મારે તો એક તું જ આધાર છે. નરસિંહની કવિતાઓ, નરસિંહના કાવ્યની અંદર તમે એક પરાવાણી જોશો, હાડો હાડ લાગી જાય એવી. ગાંધીજીએ જે વૈષ્ણવજન તો તેને કહીએ એ તો ઉપદેશાત્મક છે, ઉપદેશાત્મક રીતે મોટું છે. કાવ્યની દૃષ્ટિએ જુઓ તો કદાચ એમાં બહુ કાવ્ય નથી, ઉપદેશની દૃષ્ટિએ ઘણું મોટું છે. કાવ્ય અલગ ચીજ છે, ઉપદેશ અલગ ચીજ છે. મેં હમણાં એક ભજનાવલી જોઈ, એમાં બધા ભજનો મેં જોયા, બધા ઉપદેશાત્મક, સ્તુતિવાળા, પ્રાર્થનાવાળા, આપણને ગમે. આપણે કારણ કે કાવ્યને સમજી નથી શકતા. હમણાં અમદાવાદમાં 2 વર્ષ ઉપર એક ઇટાલિયન આવેલો, એણે એક જ કામ કરેલું કે આખી દુનિયામાં 250 ભાષામાં જેટલા પ્રાર્થનાના ભજનો છે એ એને સંગ્રહ કર્યો, પ્રાર્થનાના, માત્ર પ્રાર્થનાના. અને એણે એક દિવસ પ્રવચનમાં કહ્યું કે આ 250 ભાષામાં મેં જે પ્રાર્થનાના ભજનો સંગ્રહ કર્યો છે એમાં ઉત્તમમાં ઉત્તમ કોઈ ભજન હોય તો આ પ્રીતમનું ભજન છે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. પણ એ પ્રીતમ બારોટ હતા, બ્રહ્મભટ્ટ હતા, આંધળા હતા, જન્મથી આંધળા હતા. અમારી બાજુના જ ગામમાં આખી જિંદગી કાઢી, સંડેસરમાં, સંડેસર સ્વામીનું ગામ. હવે એ પ્રીતમની કદર સંડેસરમાં ના થઈ શકે. કેમ ના થઈ શકે? ખરાબ માણસો રહે છે એટલા માટે નહીં, કારણ કે સંડેસરમાં તમાકુના વેપારીઓ છે. એ તો બિચારા ચોપડીઓ કોને કહેવાય, કલકત્તી કોને કહેવાય, ફલાણું કોને કહેવાય, એ બધું જાણી શકે. એમને કઈક આ પ્રીતમ એમના ગામમાં રહેલો એક મંદિરનો આંધળો પૂજારી કઈ કક્ષાનો છે એ ના ઓળખી શકે. અને ના ઓળખી શકે તેના ઉપર કોઈ દુઃખ ના લગાડે, કારણ કે ગામની કક્ષા જુદી છે. આ માણસે રહેવું જોઈએ જુદી જગ્યાએ, રહી ગયો છે જુદી જગ્યાએ. એટલે મરણ પછી, સેંકડો વર્ષો પછી એની કદર થાય છે. પણ વેદના એ છે કે જુનાગઢ તો કોઈ નાનું ગામ નતું. જુનાગઢ તો નાગરોનું ગામ હતું, શિક્ષિતોનું ગામ હતું, સાક્ષરોનું ગામ હતું, પંડિતોનું ગામ હતું. અને એ ગામમાં નરસિંહ મહેતાની જીવતા જીવતા કદર ના થઈ એનો એ અફસોસ નથી. એમાં કોઈ એવી વાત નથી કેમ ના થઈ. સમાજ એની ઘરેડમાં ચાલતો હોય છે. અને ભક્ત કવિ છે એ માત્ર ભક્તિમાં ચાલતો હોય તો લોકો એને માથે ઉપાડવા તૈયાર થાય. પણ ભક્ત કવિ જયારે સુધારક બને, અને સુધારક પણ સૈદ્ધાંતિક રીતે નહીં, સહજ રીતે બને. આ મુદ્દાને સમજજો તમે. નરસિંહ મહેતા કોઈ આંદોલન લઈને ચાલ્યા નહીં, જેમ દયાનંદ સરસ્વતી ચાલ્યા એવી રીતે કોઈ આંદોલન જગાડીને ના ચાલ્યા. પણ એમને સહજ રીતે એક સ્ફૂર્ત દામોદર કુંડમાં એ સ્નાન કરવા જાય. અને એ સમય આજે 400 વર્ષ, તો એ સમયનો હરિજન વર્ગ એ આવીને દૂરથી, જેની પડછાયા ના લેવાય, જેના મોઢે ફૂલડી બંધાવેલી, જેના પાછળ જોડખા બંધાવેલા, એ આવીને મહેતાને એમ કે તમે અમારે ત્યાં ભગવાનનો પ્રસાદ લેવા અને હરિગુણ ગાવા તમે આવશો? તમે કલ્પના કરી શકો છો? એ રૂઢ સમાજ. અને સમાજના 2 રૂપ છે. એક જયારે કલ્યાણકારી બને ત્યારે લોકોનું ભલું કરી નાખે, એક જયારે ક્રૂર બને ત્યારે એના આગળ શૈતાન પણ શર્મિંદો થાય, એટલી સામાજિક ક્રૂરતા થાય. મારી વાત ઉપર તમને વિશ્વાસ ન હોય તો સ્વામી આનંદનું એક પુસ્તક છે, ધરતીની આરતી. ધરતીની આરતી વાંચજો. એમાં એક મોનજી પંડિત છે, પંડ્યા, સુરતના બ્રાહ્મણ છે, અને એમણે અનાવિલ બ્રાહ્મણ છે. એમણે એમની ભાળિયું અવસ્થામાં વિધવા થયેલી દીકરીને પુનર્લગ્ન કર્યા. 15-17 વર્ષની છોકરી વિધવા થઈ. આ મોનજી પંડિત, આ કથાકાર પાછા માણભટ્ટ. હજારો માણસો તન્મય થઈ જાય, લોકો તોફાને ચડ્યા હોય ને મોનજીને બોલાવો અને જ્યાં માણ વગાડે એટલે લોકો એકદમ ડોલવા લાગે. આટલો મોટો વક્તા, એની 15-17 વર્ષની દીકરી વિધવા થઈ. એ જમાનામાં એણે એનું પુનર્લગ્ન કર્યું. બસ નાતીલા છંછેડાઈ ગયા. આ સમાજનું બીજું રૂપ. અને છંછેડાયા તો એટલી હદ સુધી છંછેડાયા કે એને નાક બાર મૂકો એટલું નહીં, વાળંદેની હજામત ના કરે, ધોબી એને ધોઈ ના આપે, મૂછી એને જોડાના સીવી આપે, દરજી એને કપડાના સીવી આપે, કોઈ ગામનું કોઈ માણસ એનું કામ ના કરે. તો એટલે સુધી કે મોનજી પંડિતના ઘરવાળી ભેંસો દોઈને પારસીઓને દૂધ આપવા ખાડીના પેલે પાર જાય તો નાવડા વાળો નાવમાં ના બેસે. જુલમ તો કઈ જાતનો જુલમ. નાવ ઉપર જઈને ઉભી રહે, નાવ વાળો કે ના ભાઈ, બધાએ ના પાડી, તમને ના બેસાડાય. દૂધ પાછી લાવે, હજામ ના આવે, ધોબી નહીં, મોચી નહીં,
કોઈ ગામમાં મીઠું ના જોખે, ભૂકો બંધ કર્યો એટલો શું? આ સમાજનું શૈતાની રૂપ છે અને આપણે વર્ષો સુધી, સદીઓ સુધી આ જોયું છે, ભોગવ્યું છે. પણ એ મોનજી પંડિતના ઘરમાં એની પત્ની છે ને, એ પત્ની નથી, એ સિંહણ છે, વાઘણ છે. હું તમને ભલામણ કરું છું, સ્વામી આનંદની આ કથા તમે જરૂર વાંચજો. એને સુરતી ભાષામાં એટલું સરસ લખ્યું છે. અને એની પત્ની છે, અભણ પત્ની છે. એ ચોક, બ્રહ્મપોળના ચોક વચ્ચે પાટલો ઢાળીને પેલા શાસ્ત્રીને, પંડિતને કહે, આવો અહીં બેહો બુઆ, ફાટી મર્યા, નાતી લાવો, જુઓ એમ. અને પોતે અસ્ત્રો લઈને એની હજામત કરે છે, ગાળો બોલતી જાય છે ને હજામત કરતી જાય. એનામાં કેટલું ખમીર હશે. મનજી પંડિત સુધારક છે, એની પત્ની તો સુધારક નથી. એની પત્ની તો એમ સમજે છે કે મારા પતિ કઈ કરતા હશે, સારું કરતા હશે, મારી દીકરી ઠેકાણે પડી ગઈ, ચાલો સારું થયું. પણ એને જે આ દુઃખ જે જોયું, કારણ કે સમાજનું બે રૂપ છે. એક એનું શૈતાની રૂપ, બીજું એનું મંગળ રૂપ. અને મંગળ રૂપનો વિકાસ આપણે જોઈએ એવો ન કરી શક્યા. શૈતાની રૂપનો વિકાસ એટલે તો નાતના જે આગેવાનો હોય છે ને, એમના માટે ખાસ શબ્દ એક પ્રયોગ થાય છે, અમાવાસ્યાનો પહેલો દિવસ. લાઈટ થઈ? અમાવાસ્યાનો પહેલો દિવસ, ચૌદશિયા. આ તમારે બોલવું પડ્યું, કારણ કે દંડ કરવાનું જ એમનું કામ, માત્ર દંડ કરવાનું. હવે આપણે બીજા રૂપ તરફ વળ્યા છીએ. આપણી નાતનું એક છાત્રાલય બનાવો, આપણી નાતનું એક કન્યાશાળા બનાવો, આપણી નાતની એક વાડી બનાવો, આપણા મૂર્તિયા, આપણી કન્યાઓને પાનેતર આપો. આ આપણું મંગળમય રૂપ હવે છે. આપણી નાતની કોઈ વિધવા ભીખ ના માંગે, આપણી નાતની ત્યક્તા કોઈ લાચાર ના થાય, આ એનું મંગળમય રૂપ થયું. પણ એ તો હવે, પહેલા ક્યાં હતું? આ પહેલા તો એક જ, બસ દંડ કરો. અને દંડ કોનો કરવાનો હોય? વાઘનો નહીં, સિંહનો નહીં, સસલાનો. જે સસલા જેવા હોય એના ઉપર દંડ કરવાનો. બાકી વાઘ હિંસા ના કરે, વાઘ તો પરાક્રમ કરે. વાઘને કદી હિંસા હોય જ નહીં, એ તો પરાક્રમ કહેવાય. એ જમાનામાં આપણે એવી અપેક્ષા રાખીએ કે નરસિંહ મહેતાના ઉપર કોઈ બાબતનું કશું વીતે નહીં, એ કદી શક્ય જ નથી. એટલે એ જમાનામાં જે કંઈ શક્ય હતું, રાજ સત્તા તરફથી કે સમાજ સત્તા તરફથી એમને વિડંબના થઈ. ને એ વિડંબનામાંથી નરસિંહ શેકાયો, નિભાડામાં શેકાયો, ભૂખના નિભાડામાં જુનાગઢ છોડી અને હરિજનની ઓસરીમાં જઈને રહેવાનું થયું. માણેક પત્નીનું નામ. નરસિંહ મહેતાએ મરતી વખતે જે માણેકને શબ્દો કયા છે એ યાદ રાખવા. આખી જિંદગી માણેક, મેં તને કશું સુખ નથી આપ્યું, પણ તે મારો સાથ નથી છોડ્યો. તું છાયાની માફક હંમેશા મારી સાથે ને સાથે રહે છે. માણેક મને માફ કરજે, માણેક મને ક્ષમા કરજે. આ બધી જે શેકાવાની પ્રક્રિયા, આ ભૂંજાવાની પ્રક્રિયા, એમાંથી નરસિંહ છે ને, એ નરસિંહના નાભીની વાણી નીકળવા લાગી. મીરાબાઈ જો શેકાઈ ના હોત, સુરદાસ જો શેકાયા ના હોત, તો એમની વાણીમાંથી જે પીડા નીકળે છે એ પીડા ના નીકળી. અમારી સંસ્કૃતમાં તો એક કહેવત જ છે કે સાહિત્ય છે ને એ બે સંપુટમાં રહેતું હોય છે, બે કોડિયામાં. નીચેનું કોડિયું છે એનું નામ કરુણ રસ છે, વેદના છે, પીડા છે. ઉપરનું કોડિયું છે એનું નામ ઉર્મી છે, લાગણીઓ છે. બસ ઉર્મી અને કરુણા, ઉર્મી અને પીડા, બેયના વચ્ચે આખું જીવન છે, આખું સાહિત્ય છે. આ જે નીચે પીડા છે ને, વેદના છે ને, એ વેદના ઉપરની ઉર્મીમાંથી આવતી હોય છે. જેને ઉર્મીનું કોડિયું હોય જ નહીં, એને પીડાનું કોડિયું હોય જ, તો ઉપરથી પીડા આવતી હોય છે. અને એટલે સ્થિતપ્રજ્ઞ કોણ થાય છે? જે ઉર્મી અને પીડા બેયને વચ્ચે સંતુલન રાખી શકે છે. બંનેની વચ્ચે જે સંતુલન રાખી શકે, પણ આપણે નથી રાખી શકતા. એટલે આપણે કોઈ વાર તો લાગણીઓના દોરમાં એટલા બધા આકાશમાં ઊંચી ઊંચી પતંગો થઈને પેચ લગાવતા હોઈએ છીએ, પણ ખબર નથી હોતી અચિંતાનો કોઈનો પેચ લાગવાનો, અને પછી પતંગ તૂટી ગઈ. હવે તૂટેલી પતંગને આ દોરો જોડવો કેવી રીતે? પડશે કોઈ ઉકરડા ઉપર, કોઈ લૂંટી જશે, કોઈ ફાડી નાખશે, કોઈ કાંટા ઉપર પડશે, ખબર નહીં તૂટેલી પતંગ ક્યાં પડશે. પણ પતંગ તોડવામાં આપણને મજા આવે છે, અને પતંગ લૂંટવામાં મજા આવે છે, કારણ કે આ બીજાની ઉર્મી છે. એકની વેદના, બીજાની ઉર્મી. હા, આજ મેં 20 પતંગ લૂંટ્યા, એની ઉર્મી છે, ને 20 કપાયા એની. નરસિંહનું નિર્માણ આ રીતે. એને ખૂબ વેદના જોઈ, ખૂબ પીડા જોઈ, જિંદગી ભર એ પીડિત રહ્યો. એક બીજી વાત યાદ રાખજો, પીડા છે ને અને ઉર્મી, આ બંને તમને સિદ્ધાંત ભ્રષ્ટ કરે છે.
આ બંને તમને લક્ષ્ય ભ્રષ્ટ કરે છે. અત્યંત ઉર્મિઓ આવી ગઈ, પૈસાનો ઢગલો થઈ ગયો, સત્તાનો ઢગલો થઈ ગયો, ફલાણું થઈ ગયો, તમે એને પચાવી ન શક્યા, તમે લક્ષ્ય ભ્રષ્ટ થઈ જશો, તમે નીચે ગબડી પડશો. કારણ કે આ ઉપરનો ઉભરો છે. અત્યંત વેદના થઈ, અત્યંત પીડા થઈ, અત્યંત દુઃખ આવી ગયું, તમે લક્ષ્ય ભ્રષ્ટ થઈ જશો. તમને થશે ભગવાન નથી. આવો ભગવાન ક્યાં? આટલું દુઃખ મને આપ્યું. મારે ત્યાં બાજુમાં એક ગામ છે, હમણાં એક એક્સિડન્ટ થયો, આખી ગાડી ખલાસ, 4 માણસો મરી ગયા, 4 માણસો. અને 4 માણસો મરી ગયા. એની એક 20 વર્ષની બેન છે, એને ઘરમાંથી આવીને ભગવાનના જેટલા ફોટા હતા એ બધા કાઢીને બહાર ફેંકી દીધા. મારા ભાઈને મારી નાખ્યો. આવો ભગવાન મારે નથી જોઈતો. એક કોડ ભરેલી બહેન છે અને એને ભાઈ ઉપર વાળ, એનો ભાઈ એક્સિડન્ટમાં મરી ગયો છે અને એ વેદનાને એ સહન કરી છે. બધા ફોટા બહાર ફેંકી દીધા. આ સ્થિત પ્રજ્ઞતા નથી. પણ નરસિંહ તમે જોશો કે નરસિંહને વેદના વેદના વેદના, પીડા પીડા અને પીડા, અને પીડાનો એક પ્રકાર બતાવું છું. તમને ભૂખની પીડા, તમને મકાન નથી મળ્યું એની પીડા, તમને નોકરી નથી મળી એની પીડા, તમને કોઈ હૂંફ નથી મળી, કોઈ સ્વજનની ઓથ નથી મળી એની પીડા, એ બધી પીડા ખરી. પણ મોટામાં મોટી પીડા કઈ? આબરૂહીન થઈને જીવવાની પીડા, પ્રતિષ્ઠાહીન થઈને ધુત્કારમય જીવન જીવવાની પીડા જેવી કોઈ પીડા. એટલે ગીતામાં લખ્યું છે, સંભાવિતસ્ય ચાકીર્તિર મરણાદતિરિચ્યતે. અર્જુન, જે સંભાવિત વ્યક્તિ હોય એની અપકીર્તિ થાય એ તો મરણથી પણ ખોટું છે. એની અપકીર્તિ થવામાં કશું બાકી ન રહે. એની પીડાની તમે કોઈ કલ્પના ના કરી શકો. જો નરસિંહ મહેતાના જીવનમાંથી કઈ બોધપાઠ લેવો હોય તો હું તમને એક જ વાત કહું છું, કોઈની આબરૂને ઉઘાડી ના કરશો, આબરૂને ઢાંકજો. પ્રાણઘાતા યશો ઘાતો બલિયા. કોઈને પ્રાણથી મારી નાખવો એના કરતા એના યશને મારી નાખવો એ મહાન પાપ છે. પ્રાણથી મરીને શહીદ થઈ જાય, ભગતસિંહ અમર થઈ જાય, પણ પેલો યશથી ઘાત થયો હોય એ તો જીવતાય મરેલો ને મરેલાય મરેલો. એટલે નરસિંહ છે, એ નરસિંહને ઘણી વેદનાઓ વેઠવી પડી. માત્ર નરસિંહને નહીં, મને એક સંત બતાવો. હું મહંતની વાત નથી કરતો, અમારે તો લીલા લહેર છે. અમે કહીએ ને, મને લોકો આવીને પૂછે બાપજી શું જમશો, તો હું કહું રોટલો ને દાળ. મને કે રોટલો ને દાળ તે ખવડાવાતું હશે? કેમ ભાઈ, રોટલો ને દાળ ના ખવડાવાય? ના એમ કે એટલે એવું તો હા ખવડાવાતું હશે. અને કદાચ પુરુષને જેમ તેમ સમજાવીને મોકલ્યા હોય કે ભાઈ મગની દાળ ને રોટલો કરજો, પણ બેન ના માને કે મહારાજને વળી રોટલો ખવડા. કારણ કે મહારાજને ધ્યાન કરવાનું હોય, ભજન કરવાનું હોય, એટલે કાળી રોટી ને ધોળી દાળ હોય તો જ બધું આ થઈ શકે. સંત અને મહંત અલગ વસ્તુ છે. મને એક સંત બતાવો જેના ઉપર દુનિયાએ માછલા ના ધોયા હોય. પછી એ જ્ઞાનેશ્વર હોય કે તુકારામ હોય, મીરા હોય કે નરસિંહ હોય, સુર હોય કે તુલસી હોય, મને એક બતાવો. એ માછલા ધોવાય અને એ જ તપસ્યા છે, એ જ મોટામાં મોટી તપસ્યા છે. બાકી તમે ઘરેડમાં રહો, ચીલા ચાલુ જીવન જીવો, લોકોને ગમતું હોય એવું બોલો, લોકોને વાહ વાહ કરાવો, બસ લીલા લહેર, 10 આંગળીઓ ઘી કેળાવો. એક બીજી વાત, નરસિંહની વાણી છે એને તમે 3 ભાગમાં વહેંચી શકો. એની પહેલી જે પ્રાથમિક વાણી છે ભક્તિથી તરબોળ છે. બહુ નાની ઉંમરમાં એ મંદિરમાં જાય અને કોઈ વૈષ્ણવ મંદિર ત્યાં નાચે ગાય, ઘરના લોકોને ગમ્યું નહીં એટલે બચપણથી આ એક સંસ્કાર છે. પણ એને જે ભક્તિની વાણી લખી છે ને, એમાં તમે જો, મારા ત્યાં નરસિંહ મહેતાનું સ્ટેચ્યુ છે આશ્રમમાં, મેં નરસિંહ મહેતાનું સ્ટેચ્યુ મૂક્યું છે અને એમના દરેક સંતના એક વાક્ય લખ્યા છે. એમાં લખ્યું છે કે શ્રી કૃષ્ણ નવતરંગી તજી અન્ય દેવે જેનું મન મોહે. કૃષ્ણ ભગવાનને છોડીને પ્રવચન અધૂરું રહ્યું છે. તમને ઘણાને ખબર નહીં હોય, નરસિંહ મહેતાના જે ભજનો છે ને એમાં એના પુત્રવધુનો યોગ છે. ભર યુવાવસ્થામાં દીકરી જેવી એ પુત્રવધુ વિધવા થઈ, પણ એનામાં કવિત્વ શક્તિ હતી, પિંગળ ભણેલી, અને કવિત્વ શક્તિના કારણે એણે પણ કેટલાક ભજનો રચ્યા.
પણ એને નરસિંહના નામે કર્યા. નરસિંહના નામે આ પહેલાની આ પદ્ધતિ, કબીરના નામે કેટલાય લોકોએ ભજન રચ્યા છે. અને એટલે આજે એના ભજનો જુદા નથી, પણ એમ કહેવાય છે કે નરસિંહના ભજનોની અંદર 3 આંતરાઓ છે. ધ્યાન દેજો, 3 મોટા આંતરાઓ છે. પ્રેમ લક્ષણા વાળા ભજનો, નીતિ નિયમ વાળા ભજનો. નીતિ નિયમ વાળા એટલે રાત રહે જાહરે પાછલી છટ ઘડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું. જોગિયા હોય તેને જોગ સંભાળવા, ભોગિયા હોય તેને ભોગ તજવા. પતિવ્રતા નારીએ કંથને પૂછવું, કંથ કહે તે કાણે ધરવું. આ નીતિના વાક્યો. તેમાં 3 મોટા અંતરા છે. એક ભજનો છે એ પ્રેમ લક્ષણા ભક્તિના ભજનો છે. બીજા ભજનો છે એમાં નીતિના ભજનો છે. અને ત્રીજા ભજનો છે એ શુદ્ધ વેદાંતના ભજનો છે, બ્રહ્મ જ્ઞાનના ભજનો છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંત તો હેમનું હેમ હોય. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આ 3 ભજનો છે. આ 3 ક્રમે ક્રમે લખાયેલા નથી. ઘણા લોકો એમ માને છે કે આ ક્રમે ક્રમે લખાયેલા, પણ ક્રમે ક્રમે લખાયેલા નથી. પણ આ 3 કક્ષા એના અંદર હતી. એ એક તરફ ઊંચામાં ઊંચા જ્ઞાની હતા, બીજી તરફ ઊંચામાં ઊંચા ભક્ત હતા, અને ત્રીજી તરફ એ સંસારના બહુ મોટા વેદતા હતા, તજજ્ઞ હતા. એટલે 3 કક્ષાઓ એમની સાથે એક સાથે હતી. ઘણા પ્રસંગોમાંના 1-2 પ્રસંગ હું તમને એમને કહીશ. વેવાઈ મળ્યા અને વેવાઈ હંમેશા એમની મશ્કરી કરે. સુખી વેવાઈ, નાગર બ્રાહ્મણ, ઊંચું કુળ, અને આ ભગત. હવે ભગતમાં પાછા વેતા વિનાના ભગત. દુનિયામાં તો વેતા વિનાના જ લાગે ને. એટલે જયારે જુઓ ત્યારે નાક ચડાવે. પહેલાનો જમાનો, સંબંધ તોડાય નહીં એટલે તોડાયેલા નહીં. બાકી આ વેવાઈ ઉપર કઈ વાલ ઉપજે. તંબુરો ને મંજૂરો લઈને આજે તમને વેવાઈ મળે, તમને કેવા લાગે? તમે એમ કહો, હેડો આણંદમાં અમારા વેવાઈ રહે છે, અને આપણે જઈએ, વેવાઈના આંગણે સરસ મજાની મારુતિ ઊભી હોય, આલિશાન બંગલો હોય, ટાઇલ્સ હોય, એર કુલર મૂકેલું હોય, એટલે તમારા વેવાઈને જોઈને અમને સુખ થાય કે ના થાય કે વેવાઈ સારા મળ્યા છો? અને તમને ગૌરવ થાય, જોયા અમારા વેવાઈ, જોયા? અને ઘરમાં છોકરા બોકરા બધા ચમ 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 બધું પહેરીને ફરતા હોય. આપણે સોફા ઉપર બેસીએ તો આમ સોફા આમ ઝૂલતા હોય, સરસ મજાની ડીશોમાં કઈ આઈસ્ક્રીમ આવે, કઈ ફલાણું આવે, કઈ ફલાણું આવે. એટલે તમારા ઉપર માન વધે કે નહીં કે વેવાઈ સારા છે, અને તમને ગૌરવ થાય કે ના થાય? હવે તમે કહો ગાડો વેવાઈના ત્યાં, અને વેવાઈના ત્યાં જઈને જુઓ તો ઝૂંપડા જેવું ઘર હોય, હરખો કોથળો બેસવાનો હોય નહીં, કશું ઠેકાણું હોય નહીં. આઈસ્ક્રીમ તો વાત જવા દો, પણ ઘરમાં લુખા રોટલાનું ઠેકાણું ના હોય તો તમને શરમ આવે કે આમને ના લાયો હોત તો. હવે આ વેવાઈ જેવો છે હું જ સમજુ એટલું સારું, પણ આમને ભેગો ના લાયો હોત તો સારો છે. યાદ રાખજો, દુનિયામાં જેટલી સુગો છે ને, એ સૌમાં મોટામાં મોટી સુગ માણસ જાતને ગરીબાઈ ઉપર છે. લખી રાખજો, સૌથી મોટામાં મોટી સુગ છે ને એ ગરીબાઈ ઉપર છે. અને એટલે બીજી વાત હું તમને કહું છું કે જો તમારે લોકોના સુગનો ભોગ ન બનવો હોય તો ગરીબ હો તો પણ ગરીબ દેખાવાનો પ્રયત્ન ના કરશો. કોઈ આપવાનું નથી, પણ જ્યાં ગરીબનો દેખાવ શરૂ કર્યો, અહીં નથી, અહીં નથી, આમ નથી, નોકરી નથી, ધંધો નથી, પૈસા નથી, એટલે લોકો તરત જ ઈચ્છે કે જલ્દી ઉઠીને જાય તો ફરી બીજી વાર તમને આવકારે નહીં આપે. અરે જે થવાનું હશે એ થશે, પણ બાદશાહની માફક રહો. બાદશાહની માફક રહો એટલે ઓછામાં ઓછું તમારા ઉપર કોઈ ઘૃણા તો ના કરે. પણ જો તમારી ગરીબીને ગા 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 કરશો જ્યાં જાઓ ત્યાં, એટલે તરત જ તમારા ઉપર એક પ્રકારની અરુચિ ઊભી થશે. તો જેટલી સુગો દુનિયામાં છે એ તમામ સુગોમાં સૌથી મોટામાં મોટી જે સુગ છે ને એ ગરીબાઈની સુગ. એટલે અમીરી હોય ને તો અમીરીને ઢાંકજો, અને ગરીબી હોય તો ગરીબીને ઢાંકજો. અમીરીને ઢાંકશો તો અહંકાર નહીં થાય, અને ગરીબીને ઢાંકશો તો તમારા અંદર લઘુતા ગ્રંથિ નહીં આવે. લઘુતા ગ્રંથિ, દીનપણું નહીં આવે. ભગવાનના આગળ ખુલ્લી મૂકી દેજો, એના આગળ રડજો, માથા કૂટજો, પણ કોઈ ના હોય ત્યારે. પણ જો ઘરે ઘરે ફરી, આજ તો અમારા ઘરમાં આ બધા કેરીઓ લાવે છે, કેરીની સિઝન છે, પણ શું કરીએ, કેરી નથી, કેરી નથી.
કેરી નથી, તો કોઈ આપી દેવાનો હતો? તો એ લોકો કહે છે કે પેલી કેરી ઉપર ઢાંકો જો નજર ના પડી જાય, પાછી ઘરમાં કઈ ખૂણામાં પડી હોય તો એ લોકો ઢંકાવી દેશે. એટલે ગરીબાઈને ઢાંકજો તો તમારા અંદર જે દીનતા છે ને એ દીનતા નહીં આવે, અને અમીરીને ઢાંકશો તો અહંકાર નહીં આવે, મિથ્યા અહંકાર નહીં આવે. નરસિંહ મહેતામાં ભારો ભાર ગરીબી છે, કારણ કે પૈસા કમાવામાં જન્મ્યો જ નતો, અને પૈસા કમાવાનું કામે લાગ્યો હોત ને તો આજ નરસિંહની કથા ના હોત કથા. આ 400 વર્ષ પછી, 500 વર્ષ પછી નરસિંહના પ્રભાતિયા રેડિયો ઉપર ના આવતા હોત, એ નરસિંહ મહેતાના આખ્યાનો ના થતા હોત. એ કઈ પૈસા કમાવા માટે જન્મ્યો નતો. એ જે કમાવા માટે જન્મ્યો હતો ને એને દુનિયાને ગમતું જ નથી. એટલે પેલા વેવાઈ જ્યારે જુઓ ત્યારે મશ્કરી કરે, જ્યારે જુઓ ત્યારે. કોઈ વાર ભગવાન મળે જરા બતાવજો, ભગત આ પૂંછડું પકડ્યું છે તો પાછા એકલા ને એકલા મોક્ષે ના જતા, સ્વર્ગે ના જતા, અમને બતાવજો. અને આ બિચારા કઈ વાંધો નહીં, બતાવશું. કોઈ વાર વળી મારો વાલો, એમ કહેવાય છે કે નરસિંહ મહેતાને 56 વાર દર્શન આપ્યા. કેટલી વાર? 56 વાર દર્શન આપ્યા. પ્રાણ હૃદયમાં એટલી તડપ, પ્રભુ પ્રભુ, કૃષ્ણ કૃષ્ણ. અને દ્વારકા જઈ રહ્યા છે, સાથે વેવાઈ છે. રણ ખારો પાટ, જેને દ્વારકાની યાત્રા કરીએ છીએ એને ખબર પડશે, કરી છે? જો પગે ચાલીને કરી હોય ને, ખારો પાટ, આટલું તણખલું જોવા ના મળે, એકદમ બંજર ભૂમિ. અને પેલા વેવાઈ કહે છે કે ભૂખ લાગી છે, પાણીએ નથી, ખાવાનું નથી, ને હવે શું કરશું? કે મારો વાલો 1000 હાથ વાળો છે. યોગક્ષેમમ વહામ્યહમ. એટલામાં જોયું તો દૂરથી 1001 ગાયોનું ધાણ લઈ અને એક રબારી છે ને ભરવાડ, મોટા મોટા પગ ને ઊંચું કદાવર શરીર ને મોટું પાઘડું બાંધેલું, આ ખંભા ઉપર ડાંગ છે ને અલપતો મલપતો આમ થતો રાગડા તાણતો આવી રહ્યો છે. અને આ નરસિંહે કહ્યું કે હે મારો વાલો આવ્યો હતો. અરે જવા દે વાલા વાળી, આ તો ભરવાડું હાડું અમારા ગામનું, આવા તો ગણાય, એમ કે આવા તો અમારા વાલા ગણાય અમારા ગામમાં. અમે તો એમને પાસે નથી, એમ કે આ ભરવાડ નથી, આ ખારા પાટમાં કઈ ચરવાનું નથી, આ મારો વાલો જ છે. પણ એને ગળે વાત ઉતરે. નજીક આયા એટલે પેલા ભરવાડે કહ્યું કે મહેતા જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ. કઈ તરફ? કે દ્વારકાની જાત્રાએ જઈએ છીએ, પણ ભૂખ બહુ લાગી છે. ભૂખ લાગી છે કહેતા શું નથી. ભરવાડ નીચે બેઠો, ફાળિયામાં રોટલો બાંધેલો, આ ફાળિયું ખરું ને, એમાં રોટલો બાંધેલો, એ ફાળિયાનો વાળ ઉખેડી અને એમાંથી રોટલો કાઢ્યો, મહેતાના આગળ મૂક્યો, અને ઉભારો એમ કે હું ગાય દોહી લાવું, દૂધનો રોટલો ખાઓ. તો પેલા વેવાઈ જે શુદ્ધ ઊંચા જે નાગર ને નાક ચડાવીને આમ દૂર બેઠા, આ ગંધાતું ફાળ્યું, ખબર નહીં જયારે ખરીદ્યું હશે ત્યારનું પેર કરતો હશે, એમાં કેટલો પરસેવો પેસી ગયો હશે. અને હવે એનો રોટલો પેલા મહેતા કહે છે કે જો આ 56 ભોગ સમજી લેજો, મારા વાલાનો પ્રસાદ છે. અરે જવા દો વાલો, એમ કે અભડી ગયા, તમે તો વટલાયા તો અમને વટલાવા છે. એ તો ખસીને દૂર બેઠા. પેલો ગાય દોઈને લાયા, અને ગાયનું દૂધ અને રોટલો, અને મહેતા કઈ બટકે ને બટકે ખાય છે ને ગીત ગાતા જાય છે. ને વેવાઈને કહે છે લો જોજો, ચૂકતા નહીં, લેજો. કઈ કણ પડ્યા હોય તો જુઓ. આવા કેટલીય વાર એમને પરમેશ્વર એમને હાજરા હજુર. એ વખતે જુનાગઢમાં રા માંડલિકનું રાજ્ય ચાલે, રા માંડલિક. અને નાગરોએ ભેગા થઈને ફરિયાદ કરી કે આ નરસિંહ ભ્રષ્ટ થઈ ગયો છે, પતિત થઈ ગયો છે, ધર્મ વિમુખ થઈ ગયો છે, હરિજન વાસમાં જઈ અને એ ખયાયો છે, અને ભગવાનની કોઈ મર્યાદા રાખતો નથી, એટલે આ ધર્મનો નાશ કરી રહ્યો છે. રાજા વાજાને વાંદરા જેલમાં પૂરી દીધો. અને જેલમાં પૂરીને કહી દીધું, જો નરસિંહ તું દુનિયાને બગાડી રહ્યો છે. સોક્રેટિસના ઉપર ઇલ્જામ હતો ને, કોના ઉપર નતો? કબીરના ઉપર હતો. કબીરના ઉપર બાદશાહે મૂકેલો, આના ઉપર રાજાએ મૂકેલો. એને કહ્યું હું ધર્મ બગાડતો નથી, હું તો સાચો ધર્મ લોકોને બતાવું છું, ધર્મના માર્ગે હું તો લોકોને ચલાવું છું. પણ રા માંડલિકને એને કહ્યું જો સવારના પોર સુધીમાં આ જે ઠાકોરજીને ચડાવેલો હાર છે, એ હાર જો તારા ગળામાં આવીને નહીં પડે તો હું તને ફાંસીએ ચડાવી દઈશ. પ્રભાત ઉગશે ને રાજા મને મારશે, એક ભજન છે. એક બહુ સરસ ભજન છે નરસિંહ મહેતાનું, અને એમાં સારંગ રાગ ગાયેલો છે. એવું કહેવાય છે એમણે સારંગ રાગ છે ને એ ગીરો મૂકેલો 60 રૂપિયામાં, એ વખતના 60 રૂપિયા.
શા માટે ગીરો મોકલ્યો? એક બ્રાહ્મણની છોડી પરણાવવા માટે. એ કુંવારી રહી જતી હતી ને બાપ રોતો હતો, રાત્રે ધ્રુસકા સંભળાયા, સવારે જાન આવશે ને અમે શું કરશું? 60 રૂપિયા તો ત્યારે ઘણા થઈ જતા. એક વેપારીની પેઢીએ જઈ અને એને કહ્યું મને 60 રૂપિયા આપો. પણ અમે તો ધીરીએ, સોનું ચાંદી કઈ દાગીના હોય એના ઉપર ધીરીએ, તમારી પાસે છે શું? એ મારો સારંગ રાગ રાખો, અને જ્યાં સુધી સારંગ રાગ હું છોડાવીશ નહીં ત્યાં સુધી સારંગ રાગ કોઈ દિવસ ગઈશ, મારો સારંગ રાગ હું ગીરે મૂકું. અને સારંગ રાગ ઉપર એ વેપારીએ એને 60 રૂપિયા આપેલા, એ 60 લાવીને પેલા બ્રાહ્મણને આપી દીધે. હવે અત્યારે સારંગ ગાય તો ભગવાન આવે, પણ સારંગ તો ગીરે મૂકેલો. હવે ગીરે મૂકેલો છોડાવવો કેવી રીતે? સારા 60 રૂપિયા લાવવા ક્યાં? ફરી પેલા સામળશાને ખબર પડી. પેલો ઊંડી સ્વીકારનારો ખરો ને, એને રાત્રે ને રાત્રે રાગ છોડાયો અને મહેતાને કહી દીધું કે રાગ તમારો છૂટો છે. મને એ ભજન નથી આવડતું, પણ રેડિયો ઉપર ઘણી વાર આવતું હોય છે. તમે ભજનને તન્મય થઈને સાંભળજો, એની એક એક કડીઓ સાંભળજો. એ જાગજો જીવન જાગજો, જીવન જાગજો, અને સવાર થશે ને આ માંડલિક મારું માથું કાપી નાખશે. હું મરીશ એની તો ચિંતા નહીં, પણ સત્ય મરી જશે, અસત્યનો વિજય થશે, ધર્મ મરી જશે, અધર્મનો જય જયકાર થશે. એટલે હે પ્રભુ, હે કૃષ્ણ, હે દ્વારકાના વાસી, તમે આવજો. સવાર થયું અને એવું કહેવાય છે દરવાજા આપોઆપ ઉઘડી ગયા અને ઠાકોરજીના ગળામાં પડેલો હાર છે એ જઈને નરસિંહના ગળામાં જય જયકાર થઈ ગયો. અને પેલા રામાંડલિક ફરી કોપ્યો. કોના ઉપર? ફરિયાદ કરનારના ઉપર. અત્યારે ને અત્યારે મારો દેશ છોડીને ચાલ્યા જાઓ. આવા ભક્તના પાછળ તમે પડ્યા, તમને વિચાર ના આવ્યો? તમે લોહી પીવા તૈયાર થયા, અત્યારે ને અત્યારે મારો દેશ છોડીને ચાલ્યા જાઓ. રાજા એમના ઉપર કોપાયો. ત્યારે આ જ નરસિંહે કહ્યું ના, એમને કાઢશો નહીં, એને મારું લોહી એક છે. એ ગમે એવા તોય મારા ભાઈઓ છે, એ મારી જાતના છે, એ મારી નાતના છે. એમણે મારા માટે જે કર્યું તે કર્યું. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાનન આણે રે. ભગવાન છેલ્લી વાર મળ્યા, કહ્યું નરસિંહ હવે ફરી આવવાનું નથી, તારે જે છેલ્લું માગવું હોય માગી લે. એ ભગવાન માગવાનું ના હોય ને, તમે મને શું નથી આપ્યું, હું તમારી પાસે શું માગું? બસ છેલ્લું માગી લે. માગું ક્યાં? માગું ક્યાં? અરે એમાં પૂછપૂછ શું કરે છે? તો ભગવાન મારું નખોદ કાઢજો. હે શું કહે છે? તારું નખોદ કાઢું? કે હા ભગવાન મારું નખોદ કાઢજો, મારે મારો વંશ સમાપ્ત કરવો છે. કોઈએ માગ્યું આવું? તમે વંશ રાખવા માટે તો દેરીએ દેરીએ દીવા કરો છો. કેટલા તાવીજ ને કેટલા દોરા ને કેટલા ધાગા ને કેટલું કઈ અને કેટલું કઈ કરી રહ્યા છો. નરસિંહે કહ્યું પ્રભુ મારું નખોદ કાઢજો, મારે પાછળ કોઈ વંશ ના જોઈએ, કોઈ પેઢી ના જોઈએ, કોઈ નામ નિશાન ના જોઈએ. નામ તમારું, વંશ તમારો, પેઢી તમારી, જય જયકાર તમારો. અને કૃષ્ણ પ્રસન્ન થયા. કૃષ્ણે કહ્યું જો નરસિંહ યાદ રાખ, જ્યાં સુધી કૃષ્ણનું નામ રહેશે ત્યાં સુધી નરસિંહનું નામ રહેશે. મેં તને અમર કર્યો, લોકો મને યાદ કરશે, પણ તને એટલું યાદ કરશે કે નરસિંહો એક એવો થઈ ગયો. અને નરસિંહોએ તો એના ભજનની ટૂંક જયારે વાળી છે ને, ત્યારે પોતાને પતિત નરસિંહો, ભોગી નરસિંહો, પાપી નરસિંહો, કંઈક જાણે પેલો ભોગી નરસિંહો, કંઈક સુખદેવ જાણે એમ કરીને છે ને પોતાની જાતને અધમ બનાવીને લખ્યો. એવા નરસિંહ મહેતાએ 15મી શતાબ્દીમાં શ્રીમદ વલ્લભાચાર્યના પુષ્ટિ માર્ગના જે સિદ્ધાંતો. પ્રવચન પૂરું થયું. છેલ્લો અંશ ઉતરી શક્યો નથી, માત્ર જયકાર જ બોલાવેલો, એટલે પ્રવચન અધૂરું રહ્યું નથી. આગળના દિવસનું પ્રવચન આવી રહ્યું છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મહારાષ્ટ્ર જજો. મહારાષ્ટ્રમાં એક સંત થયા. મહારાષ્ટ્ર સંતોની ભૂમિ છે. મહારાષ્ટ્રમાં જોજો તુકારામ, જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ, એ તો પ્રસિદ્ધ. પણ એ સિવાય કેટલાય ફલાણા બુઆ, ફલાણા બુઆ, ફલાણા બુઆ. એમાં એક સંત થયા, એમનું નામ ગાડગે બુઆ. પેલું આવડું માટલું રાખે ને એટલે એમના ઉપરથી નામ પાડી દીધું ગાડગે બુઆ. અહીંયા આપણે બાપુ કે કાઠિયાવાડમાં કોઈ સાધુ સંત હોય ને એને ફલાણા બાપુ, ફલાણા બાપુ, અને મહારાષ્ટ્રમાં બુઆ કે ગાડગે બુઆ. અને ગાડગે બુઆ કઈ નાતના હતા તમે કલ્પના કરી શકો છો? ધોબી હતા. ધોબી.
શરીરની ચામડી જરા કાળી, એટલે આમ દેખાવ એટલો બધો સારો ના દેખાય. ગાડગે બુવા જે ગામમાં કીર્તન કરવાનું હોય ને એ ગામમાં પહેલા સવારે પહોંચી જાય અને હાથમાં સાવરણો લઈ અને છોકરા બોકરા બધું રસ્તામાં બેઠા હોય એ બધું ચોખ્ખું કરે. આખું ગામ કચરા કાઢીને ચોખ્ખું કરે, ટોપલો ભરીને બધું ગાર નાખી આવે, આખું ગામ ચોખ્ખું કરે. પછી કોઈના ઘેર જઈને ખાઈ આવે જે કઈ રોટલો શાક જે મળે. બોર્ડ લગાવી દીધું હોય આજે રાત્રે અહીં કીર્તન થશે, એટલે પછી કીર્તનમાં લોકો આવે ત્યારે જુએ કરે આ માણસ તો સવારે કચરા કાઢતો હતો, એમ કે વિષ્ટા ઉપાડતો હતો, આ માણસ તો કચરા કાઢતો હતો. પછી કીર્તન કરે અને મણમણની ગાળો આપે. હો એ કોઈ સભ્ય ભાષા નહીં. સામે બેઠા હોય ને મણમણની જોખે, નિષ્પ્રિય છે ને ત્યાં કોઈની પરવા છે, પણ લોકો તન્મય થઈને સાંભળે, તન્મય થઈને સાંભળે. એ ધોબીની અંદર, એ ગાડગે બુવાની અંદર ભગવાન સાક્ષાત પ્રગટેલા અને વાણી જયારે કલાકોના કલાક સુધી બોલે ને લોકો દિન મોડ થઈને સાંભળ્યા કરે. એમણે ટ્રસ્ટ કર્યું 7 કરોડ રૂપિયાનું, એ જમાનામાં 7 કરોડ રૂપિયાનું. અને એમની સગી દીકરી છે ને એ સગી દીકરી જયારે માંદી પડી અને પૈસાની જરૂર પડી, ગાડગેએ કહી દીધું આ તો લોકોનું ટ્રસ્ટ છે, આ લોકોના પૈસા છે, ગાડગેની દીકરી માટે નથી. એક પૈસો નહીં મળે આમાંથી, પોતાની દીકરીને પૈસો ના આપ્યો. અને દવા વિનાની દુઃખી થઈને 40 રૂપિયાનું દેવું મૂકીને મરી ગઈ, ગરીબની ગઈ. 40 રૂપિયાનું દેવું મૂકીને મરી ગઈ અને આની પાસે 7 કરોડનું ટ્રસ્ટ, પણ એને દીકરીને પૈસો ના આપ્યો. કોઈ એમના ફોટા છપાવ્યા ભક્તોમાં વેચવા માટે. એમને ખબર પડી, બધા ફોટા ફાડી નાખ્યા, બધા. ખબરદાર, વ્યક્તિ પૂજા ના કરશો. આપણી આ વ્યક્તિ પૂજાએ તો આ દેશનું સત્યાનાશ વાળ્યું છે. વળી કોઈ માણસે તો એથી વધારે આગળ વધ્યો, એમની મૂર્તિ બનાવી અને કોઈ ચોકમાં મૂકી, કોઈ ગામમાં. એમને ખબર પડી તો બધું કામ પડતું મૂકી અને 2 હથોડા લઈ અને 2 માણસોને લઈને પહોંચ્યા અને ચોક વચ્ચે મૂકેલી પોતાની મૂર્તિને પોતાની જાતે જ તોડી નાખી. માણસની કેટલી ઊંચાઈ હશે જરા વિચાર કરો, એનું લેવલ કેટલું ઊંચું હશે. હવે અમારી દશા એ છે કે અમે અમારી મૂર્તિઓ જીવતા જીવતા મૂકીએ છીએ, પાછળથી ખબર નહીં કોઈ મૂકે કે ના મૂકે, કઈ ભરોસો નથી. એટલે જીવતા જીવતા અમે અમારી સમાધિઓ આરસપાનની બનાવીએ, અમારી મૂર્તિઓ મૂકીએ, અમારા દેખતા જ એની આરતીઓ થતી હોય, કારણ કે બસ હવે બરાબર છે. પેલા એ પોતાની મૂર્તિ તોડી, એનું લેવલ કેટલું ઊંચું હશે.